ચલો, કયા જિલ્લામાં આવેલી ઇનલેન્ડ મેંગ્રોવ ગુનેરી સાઇટ ને જે છે ગુજરાતની, જો ધ્યાનથી સાંભળજો ભાઈ, ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જે છે જાહેર કરવામાં આવી છે સાહેબ. સુપર ઇમ્પોર્ટન્ટ. જરાક જે છે જરા 7 સ્ટાર લગાવજો ભાઈ. કેવો સ્ટાર લગાવજો ભાઈ? 7 સ્ટાર. મોસ્ટ આઈએમપી તમે કહી શકો આને, જે છે મોસ્ટ આઈએમપી સેગમેન્ટની અંદર પણ આને એડ કરી દેજો સાહેબ, હે કાલે જે છે આને એડ कर दो भाई फटाफटથી. તો આ તો ભાઈ જવાબ બધાને આવડે છે ભાઈ, એ તો ही પપલું है भाई, अब तो આવડી જાય સાહેબ. હવે ધ્યાનથી સાંભળજો ભાઈ, પહેલા તો ઓફિશિયલ પ્રૂફ ને જોઈ લઈએ ભાઈ. તો કચ્છના ગુનેરી ગામનો જે છે 32 હેક્ટરથી જે છે વધુનો જે વિસ્તાર છે એ ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે. તો આપણું વન અને પર્યાવરણ વિભાગ દ્વારા જે છે ગુનેરી ખાતે આવેલા ઇનલેન્ડ મેંગ્રોવ ગુનેરી સાઇટને જે છે બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ ડિક્લેર કરવામાં આવી છે. તો આ જે છે બાયોડાયવર્સિટી બોર્ડ જે છે હવે એનું શું કરશે, અહીંયા જેટલા પણ ફ્લોરા અને ફૌના છે એનું સંરક્ષણ અને સંવર્ધન કરવાના જે છે પ્રયાસોને વધુ મજબૂત બનાવવામાં આવશે સાહેબ. તો આ એક ખાસ ધ્યાન રાખી લેજો આની અંદર સાહેબ. વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા જે છે આને જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે સાહેબ. તો કચ્છના લખપત તાલુકાના જે છે ગુનેરી ગામની વાત કરીએ તો 32.78 હેક્ટરનો જે છે વિસ્તાર છે એને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ ડિક્લેર કરવામાં આવ્યું છે. હવે મેંગ્રુવ જે છે જનરલી શબ્દ સાંભળજો, મેંગ્રુવ સામાન્ય રીતે દરિયા કિનારે જે છે એવી જગ્યામાં જોવા મળે છે જ્યાં 24 કલાકમાં એક વખત પાણી આવીને પાછું જતું હોય છે, એટલે એક વખત પાણી આવીને થપ્પો કરીને પાછું જતું હોય છે. તો એની વાત કરીએ તો જ્યાં સતત દલદલ એટલે કે કીચડ જેવું જે છે રહેતું હોય ત્યાં જોવા મળે છે. પરંતુ અરબી સમુદ્રથી 45 કિલોમીટર દૂર જતા રહીએ સાહેબ, કોરી ક્રીક થી 4 કિલોમીટરના અંતરે જતા રહીએ ત્યાં ગુનેરી ખાતે આવેલા મેંગ્રોવમાં પાણી ક્યારે આવતું જ નથી ભાઈ, કીચડ પણ થતો નથી સાહેબ, બિલકુલ સપાટ જમીન છે સાહેબ. તો પણ સાહેબ 32.78 હેક્ટર વિસ્તારમાં મેંગ્રોવ જંગલની જેમ પથરાયેલા જોવા મળે છે અને એના કારણે જે છે આખા ભારતમાં આને જે છે પોતાની રીતે જે છે વિશિષ્ટ બની જાય છે, અદ્ભુત બની જાય છે આની અંદર સાહેબ. ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ મેનેજમેન્ટ જે છે એ પ્રયાસ કરે કે જો આવા અદ્ભુતને બચાવીશું હોય તો ખતમ થઈ જશે સાહેબ, આપણા હાથમાંથી નીકળી જશે સાહેબ, તો એને બચાવવાની જરૂરિયાત છે. તો એનું સંરક્ષણ સંવર્ધન જે છે કરવામાં આવશે સાહેબ. તો પહેલા તો કેમ ખાસ છે સાહેબ, આ સંરક્ષણ માટે જે છે ટોટલ 23 પ્રજાતિઓ સાથે વન સંપદા જેમાં ચિકારા છે, વરુ છે, ગોરખોદ્યું છે, આવા વન્યજીવો પણ અહીંયા આપણને જોવા મળે છે. અહીંયા કોઈ પણ પ્રકારની જમીન બદલાવ અને ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડની જે છે પૂર્વ મંજૂરી વિના આ ચેરિયા એટલે કે જે મેંગ્રોવ જે છે એના ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે સાહેબ. અને ભારતમાં ભૂમિગત જીવંત ચેરિયાની, ધ્યાનથી સાંભળજો ભાઈ, આ એકમાત્ર સાઇટ છે સાહેબ અને એટલા માટે જે છે વધારે મહત્વપૂર્ણ અને ઇમ્પોર્ટન્ટ બની જાય છે પરીક્ષાના સંદર્ભમાં. વિનોદ સમજ रहे हो ना क्यों इम्पोर्टेंट है ये टॉपिक, परीक्षा માટે કેમ મહત્વપૂર્ણ છે એ સમજ આવે છે ને ભાઈ, કે એક્ઝામિનેશન માટે આ કેમ વધારે મહત્વપૂર્ણ બની જાય છે સાહેબ. શા માટે આને આપણે મોસ્ટ આઈએમપી 7 સ્ટાર ટોપિક કહી રહ્યા છે સાહેબ. ચલો હવે આ તો થઈ ગયું કરંટની બાબત, પણ આપણે કરંટને આપણા સિલેબસ સાથે જોઈન્ટ કરવો પડશે સાહેબ. સિલેબસ સાથે જોઈન્ટ કરીએ અને એને આપણે જીકે નું નામ આપીએ, સિલેબસ નું નામ આપીએ. ભારતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે કઈ સાઇટને જાહેર કરવામાં આવી હતી ભાઈ? તો ટૂંકમાં ભારતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ BDH જે છે એ કઈ હતી સાહેબ? તો ગંધમર્દન હિલ ઓડિશા, નલ્લુર તામરિંદ ગ્રોવ, ગુપ્તેશ્વર ફોરેસ્ટ એરિયા, તુંગક્યોંગ ધો સિક્કિમ. કયો જવાબ આની અંદર સાચો આવશે ભાઈ? ચાલો, તો જવાબ આવશે આની અંદર નલ્લુર. તો ભાઈ પહેલા તો જે છે બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ એની વ્યાખ્યા શું કહે છે? તો એવા વિસ્તારોની વાત કરે છે કે જ્યાં જંગલી અને પાળેલી પ્રજાતિઓ એની જે છે ઉચ્ચ વિવિધતા એટલે કે બહુ ઘણું બધું અલગ વિવિધતામાં જોવા મળે છે, જેમ તમે ઇમેજમાં જોઈ શકો છો. દુર્લભ અને જોખમી પ્રજાતિઓ જે છે વૃક્ષોની જે છે વાત કરીએ, અને કિસ્ટોન પ્રજાતિઓ સાથે જે છે પર્યાવરણ રીતે નાજુક ઇકોસિસ્ટમ તરીકે વર્ણન કરવામાં આવે છે, કારણ કે એને બચાવવાની જરૂરિયાત છે સાહેબ.
આના માટે જે છે સાહેબ કોઈ કાયદાકીય જોગવાઈ છે? તો યસ, આના માટે કાનૂની જોગવાઈ છે સાહેબ. હવે આ કાનૂની જોગવાઈ શું કહે છે સાહેબ? તો જૈવ વિવિધતા અધિનિયમ 2002 ની જે કલમ 37 છે સાહેબ, એના હેઠળ જોગવાઈ કરવામાં આવી છે કે રાજ્ય સરકારોને અધિકાર આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારો સ્થાનિક સંસ્થાઓ સાથે એટલે કે સ્થાનિક સમુદાયો સાથે પરામર્શ કરીને જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ તરીકે જૈવ વિવિધતાના જે છે મહત્વના સ્થળોને જે છે ગેજેટની અંદર જે છે પ્રકાશિત કરીને એને સૂચિત કરી શકે છે, અધિસૂચિત કરી શકે છે સાહેબ. આ પણ ખાસ ધ્યાન રાખી लेजो है नहीं अंदर. अभी सब आएगा कल्पेश भाई. लेक्चर टॉपिक खत्म तो करने दो माय डियर फ्रेंड. जैसे टॉपिक खत्म होगा उसके बाद जो कोई क्वेश्चन का जवाब नहीं मिले तो पूछ लेना मेरे भाई. चलो, बायोडायवर्सिटी हेरिटेज साइट जे છે એ સાહેબ સ્થાનિક સમુદાયની જે છે અહીંયા શું છે, શું રિસ્ટ્રિક્શન લાવી દે છે જે સમુદાયો છે એમના માટે? તો ભાઈ પ્રવર્તમાન જેટલી પણ પ્રથાઓ છે, પરંપરાઓ છે, એના ઉપયોગ પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ કરતો નથી, પરંતુ એ બાયોડાયવર્સિટી હેરિટેજને જે છે કેવી રીતે બચાવી શકાય? તો સામૂહિક સ્થાનિક સમુદાયના જે છે જે સાથે રહીને કાર્ય કરે છે અને એમની જીવનની ગુણવત્તાઓમાં જે છે વધારા લાવવામાં જે છે સાહેબ પ્રયાસ કરવામાં આવે છે સાહેબ. નેશનલ બાયોડાયવર્સિટી જે છે ઓથોરિટીની વાત કરીએ તો આના માટે જે છે રાજ્ય સરકાર જે છે એને સલાહ આપે છે સાહેબ. જે રાષ્ટ્રીય લેવલ પર આના માટે બાયોડાયવર્સિટી ઓથોરિટી બનાવવામાં આવી છે. એ અનુચ્છેદ એના જે છે કાયદા અંતર્ગત 37 કલમ અંતર્ગત જે છે આવા કોઈ સ્થળો છે તો એના માટે જે છે રાજ્ય સરકારોને મદદ કરે છે, સલાહ આપે છે સાહેબ. હવે નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી જે છે એ આપણા પર્યાવરણ મંત્રાલય અંતર્ગત એક તો ઓટોનોમસ અને જે છે વૈધાનિક સંસ્થા છે. એવી સંસ્થા નથી, આ વૈધાનિક સંસ્થા છે સાહેબ. આ ઉપરાંત તમે જે છે આ ટોપિકને જે છે 2-3 અલગ અલગ જે છે સિલેબસ સાથે કનેક્ટ કરી શકો છો. તમને બધાને ખબર છે કે એક જે છે આપણું બંધારણનો જે છે પોલિટીનો જે વિષય છે એના સિલેબસમાં પણ તમે જોયો હશે કે એની અંદર બંધારણીય સંસ્થાઓ, વૈધાનિક સંસ્થાઓ ભણવાની આવે છે તમારે. તો આ જે છે ક્યાંક ને ક્યાંક તમે જે છે વૈધાનિક સંસ્થાઓ પોલિટીના ભાગ સ્વરૂપે પણ જોઈ શકો છો. સાથે સાથે તમારો પર્યાવરણના ટોપિક માટે મહત્વપૂર્ણ છે સાહેબ. અને ભારતની મહત્વપૂર્ણ સંસ્થાઓ પર્યાવરણના સંદર્ભમાં તેમાં નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી પણ થાય છે સાહેબ. તો આ મલ્ટી લેવલ જે છે કામનું છે સિલેબસથી સાહેબ. તો આની સ્થાપના ચેન્નઈમાં હેડક્વાર્ટર, આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? ચેન્નઈ ખાતે આવેલું છે. 2003માં આની સ્થાપના કરવામાં આવી છે સાહેબ. તો ભારતના જે છે જૈવ વિવિધતા અધિનિયમ 2002 અંતર્ગત અને વૈધાનિક સંસ્થાનો જે છે દરજ્જો આપવામાં આવ્યો છે સાહેબ. એ પણ ખાસ ધ્યાન રાખી લેજો આની અંદર. તો આ એક સરસ મજાની ઇન્ફોર્મેશન છે, એને મસ્તિષ્કમાં જ્યારે ગ્રાસ્પ કરવાની છે આપણે, તો ખાલી જે છે ઉપર છલ્લો અભ્યાસ આપણે નથી કરવાનો સાહેબ. ચાલો, ત્યાર પછી નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી જે આનું મેનેજમેન્ટ કરે છે એ મેનેજમેન્ટની વાત કરીએ તો જાન્યુઆરી 2025 સુધીમાં જે છે 45 તો હતી જ, એમાં +1 એડ થઈ ગઈ ભાઈ. એટલે હવે ટોટલ કેટલી થઈ ગઈ ભાઈ? 46 બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ થઈ ગઈ ભાઈ. કેટલી થઈ ગઈ? 46 થઈ ગઈ સાહેબ આની અંદર ભાઈ. ભારતનું પહેલું બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ કયું હતું? તો બેંગલુરુ કર્ણાટકની અંદર આવેલું જે છે નલ્લુર ટેમ્બરિન્ડ ગ્રોવ જે છે આ ભારતની પહેલી બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ. કયા વર્ષે? તો 2007માં સાહેબ. હવે તમે આ નકશામાં જોઈ શકો છો એમ કે ભારતમાં અલગ અલગ જગ્યાએ તમને જોવા મળી રહ્યું છે સાહેબ. તમે આ મેપ પર જરા જોશો તો ગુજરાતમાં એક પણ નથી. હવે ગુજરાતમાં પણ જે છે આવી ચૂકી છે. ત્યાર પછી છે સાહેબ બાયોડાયવર્સિટી જે છે મેનેજમેન્ટ કમિટી સાહેબ. ધ્યાનથી સાંભળજો, એક પાછી ઓથોરિટી અને આ કમિટી છે સાહેબ. તો આ જૈવ વિવિધતા અધિનિયમ 2002 ની જે છે અંતર્ગત દરેક રાજ્યની દરેક સ્થાનિક સંસ્થાઓને અને તેના અધિકાર ક્ષેત્રની અંદર જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિની રચના કરવી જોઈએ સાહેબ. અને એની રચનામાં જે છે આ બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટી એ કેટલા સભ્યોની સમિતિ છે સાહેબ? તો 7 સભ્યોની સમિતિ છે જે સ્થાનિક સંસ્થાની સામાન્ય સભા દ્વારા જે છે એ ચૂંટાઈ આવે છે સાહેબ આની અંદર. તો આ એક ઇન્ફોર્મેશનને પણ જરા ગ્રાસ્પ કરી લેજો અને ધ્યાનથી સાંભળજો. આ સમિતિમાં ઓછામાં ઓછી 1/3 મહિલા હોવી અનિવાર્ય છે સાહેબ. અને ઓછામાં ઓછા જે છે 18% લોકો જે છે સાહેબ પ્રતિનિધિત્વ જે છે અનુસૂચિત જાતિ
અને અનુસૂચિત જનજાતિનો જે છે સમાવેશ કરે છે. તો આ ઇન્ફોર્મેશનને જરા મગજમાં બેસાડી લેજો. હવે આ બધી ઇન્ફોર્મેશન કેવી છે કે જ્યારે આ વિધાન વાક્યોની અંદર આવે ને ત્યારે માથાનો દુખાવો બની જાય અને સામાન્ય રીતે મોટા ભાગના જે છે લોકો આને ખોટું કરીને આવે છે સાહેબ, એ પણ ખાસ ધ્યાન રાખી લેજો. આ ઉપરાંત રિસન્ટમાં હમણાં જે છે જાહેર કરવામાં આવેલી બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ વિશે વાત કરીએ સાહેબ. તો રિસન્ટમાં કઈ જે છે હેરિટેજ સાઇટ ડિક્લેર કરવામાં આવેલી છે 2023 અને 24 ની વાત કરીએ તો 2025 તો ગુજરાત છે સાહેબ, એ તો આપણે ભણી લીધું સાહેબ. 2023 અને 24 કયું છે સાહેબ? તો હલ્દિયર 4 ટાપુ જે છે પશ્ચિમ બંગાળનું, ત્યાર પછી બીરામુર, પછી છે તુંગક્યોંગ ધો સિક્કિમ રાજ્યનું, ગંધમર્દન હિલ જે છે ઓડિશા અને ગુપ્તેશ્વર ફોરેસ્ટ એરિયા ઓડિશા. તો આ બધા જે છે સાહેબ ક્યાં પૂછાઈ શકે છે? તો જોડકામાં પૂછાઈ શકે છે. જો કેવી રીતે પ્રશ્નો પરીક્ષામાં પેપર સેટર પૂછી શકે છે. એક તો એ જોડકું બનાવી શકે છે તમારા માટે. શું બનાવી શકે છે? જોડકામાં મૂકી શકે છે સાહેબ. એક બાજુ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ મૂકી શકે છે, બીજી બાજુ રાજ્યનું નામ મૂકી શકે છે. બીજી વસ્તુ જે છે એ વિધાન વાક્યોમાં મૂકી શકે છે. નીચેનામાંથી કઈ સાઇટ છે કે જેને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જે છે એ ડિક્લેર કરવામાં આવેલી છે? અને આવો એક પ્રશ્ન તમે જે છે ઓલરેડી જોઈ પણ ચૂક્યા છો સાહેબ. હાલમાં હમણાં જીપીએસસી દ્વારા જે છેલ્લું પેપર લેવામાં આવ્યું સાહેબ, એ છેલ્લા પેપરને ઉઠાવીને પકડશો તમે તો તમને ખ્યાલ આવશે કે એની અંદર જે છે સાહેબ એક પ્રશ્ન પૂછી લીધો સાહેબ, મેન એન્ડ બાયોસ્ફિયર અંતર્ગત તમને ખ્યાલ હશે આપણા જે છે બાયોસ્ફિયર રિઝર્વ વિશે આવો પ્રશ્ન પૂછી લો. નીચેનામાંથી કયા જે છે બાયોસ્ફિયર રિઝર્વ જે છે એ ભારતમાં જાહેર કરવામાં આવેલા છે? તો એ વખતે આવા જે છે જવાબો, આવા ટોપિક જે છે પરીક્ષામાં મહત્વપૂર્ણ છે સાહેબ. રામસર સાઇટ વિશે કયું અથવા કયા વિધાન અથવા વિધાનો સાચું અથવા સાચા છે? રામસર સાઇટના સંદર્ભમાં જોવા જઈએ તો કયું અથવા કયા વિધાન અથવા વિધાનો સાચું અથવા સાચા છે? ભારતે તાજેતરમાં 4 નવા રામસર સાઇટ જે છે સ્થળો ઉમેર્યા છે, જેમાં સક્કરકોટ્ટાઈ, થર્થગલ તમિલનાડુ, પેચો ઓપાલરી વેટલેન્ડ સિક્કિમ, ઉધવા તળાવ ઝારખંડ નો સમાવેશ થાય છે. આ ઉમેરાના પગલે જે છે તમિલનાડુની અંદર રામસર સ્થળોની સંખ્યા વધીને હવે 20 થઈ ચૂકી છે સાહેબ. તો ભાઈ કયું સ્ટેટમેન્ટ સાચું છે આની અંદર? તો એબ્સોલ્યુટલી કરેક્ટ છે ભાઈ. 4 નવી રામસર સાઇટ એબ્સોલ્યુટલી કરેક્ટ છે ભાઈ. હવે 18 હતી, બીજી 2 તમિલનાડુની આવી છે સાહેબ, અને એના કારણે જે છે 20 થઈ ગઈ છે સાહેબ. કેટલી થઈ ગઈ છે? 20 થઈ ગઈ છે. ઘણા લોકો અહીંયા કન્ફ્યુઝનમાં જાય કે સાહેબ અહીંયા તો તમે એક જ લખ્યું છે, તો મેં જાણી જોઈને એક લખ્યું છે, જે તમે કન્ફ્યુઝન ક્રિએટ થાય સાહેબ. તો બંને વિધાન કેવા છે? સાચા છે. તો ભાઈ હાલમાં જે છે તમને ખ્યાલ હશે કે 2 ફેબ્રુઆરી એટલે કે આખા વિશ્વમાં વેટલેન્ડ ડે તરીકે ઉજવવામાં આવે છે. અને આને થોડા દિવસ પહેલા 2-3 દિવસ પહેલા મેં તમે વેટલેન્ડના સંદર્ભમાં બહુ ડિટેલમાં જે છે ચર્ચા કરાવી હતી. યાદ છે ભાઈ? કેટલા લોકોને યાદ છે? પહેલા તો વેટલેન્ડ વિશે આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરી હતી ભાઈ. તો અહીંયા જે છે 2 ફેબ્રુઆરી એટલે જે છે વર્લ્ડ વેટલેન્ડ્સ ડે ઉજવવામાં આવે છે. 2025માં થીમ કઈ રાખવામાં આવેલી છે ભાઈ? તો ફોર પ્રોટેક્ટિંગ વેટલેન્ડ્સ ફોર અવર કોમન ફ્યુચર, એટલે કે વેટલેન્ડ્સની જે રક્ષા છે એ આપણા બધાના જે છે સહિયારા ભવિષ્ય માટે છે સાહેબ. અહીંયા જે છે તમે જોઈ શકો છો, સાથે સાથે આપણે કોપની પણ વાત કરી હતી. કોપ 15 આ વખતે રામસર સંધિ અંતર્ગત જે છે કોપ 15 2025માં જે છે ક્યાં યોજાવાની છે સાહેબ? તો વિક્ટોરિયા ધોધ ઝિમ્બાબ્વે ખાતે યોજાવાનું છે સાહેબ. ક્યાં યોજાવાનું છે? ઝિમ્બાબ્વે ખાતે. આનું આયોજન જે છે દર 3 વર્ષે કરવામાં આવે છે. કેટલા વર્ષે કરવામાં આવે છે? દર 3 વર્ષે કરવામાં આવે છે. એનો અર્થ થયો કે આનું પહેલા આયોજન 2022 ની અંદર થયું હતું સાહેબ, કોપ 14 નું આયોજન. અને કોપ 14 નું આયોજન 2 દેશમાં થાય છે સાહેબ. એક છે સ્વિટ્ઝરલેન્ડ અને એક દેશ છે, બીજું એ દેશ છે એ ધ્યાન રાખી લેજો, ચીન. તો આપણા માટે જે છે આ મહત્વપૂર્ણ છે. આની અંદર સરસ મજાની જે છે ઇન્ફોર્મેશન ખાસ ધ્યાન રાખી લેજો ભાઈ.
તો આ 2 ફેબ્રુઆરી 1971 નો રોજ બધા જે છે રામસર સંધિ જે છે એના સંદર્ભમાં રામસર સંધિ જે છે એના સંદર્ભમાં તમે આ એક બેઝિક ઇન્ફોર્મેશન આપણે યાદ રાખવાની હતી કે રામસર સંધિ જે છે એ 2 ફેબ્રુઆરી 1971 અને આનો અમલ ક્યારે થયો સાહેબ, અમલમાં ક્યારે આવી સાહેબ, તો ડિસેમ્બર 1975 માં. ક્યારે ભાઈ? ડિસેમ્બર 1975 માં. અને એટલા માટે જે છે આપણે વેટલેન્ડ્સ દિવસ તરીકે ઉજવીએ છીએ સાહેબ. ક્લિયર છે આટલું ભાઈ? ઓકે, વેરી ગુડ. ચાલો, તો 4 નવી રામસર સાઇટ જે છે ઉમેરાઈ છે. 85 હતી ભાઈ, તો 4 નવી એડ થઈ, તો ટોટલ કેટલી થઈ જશે ભારતમાં ભાઈ રામસર સાઇટની સંખ્યા ભાઈ? 89. શું છે ભાઈ? 89 માય ડિયર ફ્રેન્ડ. તમિલનાડુમાં જે છે 18 હતા સાહેબ, 2 બીજા ઉમેરાઈ ગયા એટલે ટોટલ 20 થઈ ગયા ભાઈ. આમ બી ભારતમાં સૌથી વધારે છે. સાથે સાથે સિક્કિમ અને ઝારખંડ રાજ્યને જે છે એની પહેલી રામસર સાઇટ મળી છે ભાઈ. સિક્કિમ રાજ્યની અંદર પહેલી રામસર સાઇટ, ઝારખંડની અંદર પહેલી રામસર સાઇટ. એટલે આ 2 રાજ્યોની અંદર ધ્યાનથી સાંભળજો, સિક્કિમ અને ઝારખંડ બંનેમાં પહેલી રામસર સાઇટ છે સાહેબ. તમિલનાડુમાં 20 સૌથી વધારે થઈ ચૂકી છે. ઉત્તર પ્રદેશ 10 રામસર સાઇટ સાથે બીજા નંબર પર આવે છે. 4 નવી રામસર સાઇટ જે છે એ સક્કરકોટાઈ પક્ષી અભયારણ્ય છે સાહેબ તમિલનાડુની અંદર સાહેબ. થરથંગલ પક્ષી અભયારણ્ય છે સાહેબ તમિલનાડુની અંદર. પછી છે ખેચે ઓપાલારી વેટલેન્ડ જે છે સિક્કિમ, આ સિક્કિમનું પહેલું છે સાહેબ. અને ઉધવા તળાવ જે છે સાહેબ આ ઝારખંડનું પહેલું રામસર સાઇટ છે સાહેબ. તમિલનાડુને પહેલી રામસર સાઇટ ક્યારે ભાઈ? તો 2002 માં મળી હતી. ત્યાંથી લઈને અત્યાર સુધી જે છે ટોટલ 20 રામસર સાઇટ સાથે તમિલનાડુ જે છે નંબર 1 પર ચાલે છે સાહેબ. ડન છે આટલું ભાઈ? મગજમાં બેસે છે? ક્લિયર છે ભાઈ? આઈ હોપ સો કે આ ખ્યાલ હશે. અને આપણે જે છે લાસ્ટ બિગ 2 લેક્ચર પહેલા જે છે રામસર સાઇટનું રિવિઝન કરાવેલું છે, તો હું આશા રાખીશ કે તમે એ લેક્ચર જે છે ખાસ જોઈ લેજો. એની અંદર આપણે ફૂલ ડિટેલમાં જે છે રિવિઝન તમને કરાવેલું છે સાહેબ. ક્લિયર? ડન છે ભાઈ? ચલો, વિશ્વની પહેલી પ્રથમ રામસર સાઇટ જે છે એ કઈ હતી? તો ઓસ્ટ્રેલિયામાં કોબોર્ગ પેનિન્સ્યુલા જે છે એ 1974 માં ડિક્લેર કરવામાં આવી હતી સાહેબ. સૌથી વધુ રામસર સાઇટ ધરાવતા દેશોમાં યુનાઇટેડ કિંગડમ નંબર 1 પર છે, મેક્સિકો નંબર 2 પર છે સાહેબ. રામસર સંરક્ષણ હેઠળ સૌથી વધારે વિસ્તાર કયા દેશમાં છે? બોલિવિયામાં છે. આ ભારતની પહેલી રામસર સાઇટ તમને પૂછી લે ને, તમને જે છે સાહેબ ભારતની પ્રથમ રામસર સાઇટ પૂછી લે તો શું જવાબ આવશે ભાઈ? તો 1981 ના વર્ષમાં છે. 2 રામસર સાઇટ છે. એક ચિલિકા તળાવ છે મિત્રો, અને એક જે છે કેવલાદેવ નેશનલ પાર્ક છે મિત્રો. આ ક્યાં આવેલું છે સાહેબ? તો ઓડિશા રાજ્યમાં આવેલું છે. અને આ ક્યાં આવેલું છે સાહેબ? તો રાજસ્થાન રાજ્યની અંદર આવેલું છે. ક્યાં આવેલું છે? રાજસ્થાન રાજ્યની અંદર આવેલું છે સાહેબ. આ એક બાબત જે છે જરા મસ્તિષ્કની અંદર ધ્યાન રાખજો. અને ઉપરાંત ગુજરાતની પ્રથમ પૂછી લે, ગુજરાતની પ્રથમ પૂછી લે તો એ વખતે ધ્યાન રાખી લેજો નળ સરોવર આવે. અને નળ સરોવર કયા વર્ષે? 2012 માં. ગુજરાતમાં રામસર સાઇટ કેટલી છે ટોટલ ભાઈ? તો 4 છે સાહેબ. આની અંદર જે છે વેટલેન્ડ શહેરો તરીકે આંતરરાષ્ટ્રીય માન્યતા મેળવનારા પ્રથમ ભારતીય શહેરો કોણ બન્યા છે ભાઈ? જો આ શબ્દો ઉપર ખાસ ધ્યાન રાખજો. આ ટોપિકને 7 સ્ટાર લગાવજો મિત્રો. શું લગાવજો? આ ટોપિકને 7 સ્ટાર લગાવજો. પહેલા તો આ ટોપિકમાં જે છે સાહેબ શબ્દ શું આવે છે? પ્રથમ ભારતીય શહેરો. શું શબ્દ આવી રહ્યો છે? પ્રથમ ભારતીય શહેરો. અને એટલા માટે ધ્યાન રાખજો વર્લ્ડ સિટી એક્રેડિટેશન જેને WCA કહેવામાં આવે છે, આના અંતર્ગત પહેલા 2 ભારતીય શહેરોને આ સ્થાન પ્રાપ્ત થયું છે સાહેબ. તો શું જવાબ આવશે? ઇન્દોર અને કલકત્તા, અમરાવતી અને ઉદયપુર, ઇન્દોર અને ઉદયપુર, ભોપાલ અને જયપુર સાહેબ. તો જવાબ આવશે આની અંદર ઇન્દોર અને ઉદયપુર. ભારતે ટોટલ 3 શહેરોને નામાંકન જે છે
એ મોકલ્યું હતું ભાઈ. ભારતે ટોટલ 3 શહેરોને મોકલ્યા હતા કે અમારા આ 3 શહેરોનું નામાંકન કર્યું હતું ભાઈ. કયા કયા 3 શહેરો હતા ધ્યાનથી સાંભળજો ભાઈ. તો આપણે ભારતે નામાંકન વર્લ્ડ સિટી એક્રેડિટેશનમાં જે છે કયા 3 શહેરો હતા? તો એક ભોપાલ હતું, એક ઇન્દોર હતું અને એક ઉદયપુર. આ 3 હતા સાહેબ. પરંતુ જે છે માન્યતા કયા 2 શહેરને પ્રાપ્ત થઈ છે? તો ભાઈ ઇન્દોર અને ઉદયપુરને પ્રાપ્ત થઈ છે. એટલે કે અહીંયા જે છે સાહેબ થોડુંક જે છે હજી કામ કરવાની જરૂર છે સાહેબ. જો સારું હોત સાહેબ તો આની અંદર જે છે આને પણ પ્રાપ્ત થઈ ગયો. તો આ ટોપિકને થોડું ધ્યાનથી સાંભળજો. મોટા મોટા જે છે આવા ન્યૂઝપેપરના જે છે મોટા મોટા આર્ટિકલ આના ઉપર છપાયા છે. તો આ બધા આર્ટિકલ પર પ્રધાનમંત્રી મોદી સાહેબે પણ પોતે ટ્વીટ કરી. આપણા પર્યાવરણ મંત્રાલયના મંત્રી જે છે ભૂપેન્દ્ર યાદવ એમણે પણ ટ્વીટ કરીને આપણને જે છે માહિતી આપી છે સાહેબ. ઇન્દોર અને ઉદયપુર આ બંને શહેર છે સાહેબ એ વર્લ્ડ સિટી એક્રેડિટેશન જે છે વેટલેન્ડ શહેર તરીકે, ધ્યાનથી સાંભળજો ભાઈ, રામસર સાઇટ નહીં, વેટલેન્ડ શહેર તરીકે માન્યતા પ્રાપ્ત કરનાર પહેલા 2 ભારતીય શહેર બની ચૂક્યા છે સાહેબ આની અંદર. એ પણ ખાસ ધ્યાન રાખી લેજો. તો વેટલેન્ડ સિટી એક્રેડિટેશન ઓફ ધ કન્વેન્શન પર એક સલાહકાર સમિતિ છે, એને ભારતના 2 શહેરો સહિત ટોટલ કેટલા શહેરો? તો હાલમાં જે છે 31 નવા શહેરોને જે છે આ પ્રકારની માન્યતા પ્રદાન કરવામાં આવી છે. તો આ 2025માં 31 શહેરોને જે છે માન્યતા આપવામાં આવે છે, એમાંથી ભારતના 2 છે. અને ટોટલ જે છે આવી સૂચિ હવે ટોટલ 74 છે શહેરો થઈ ચૂક્યા છે કે જે વેટલેન્ડ શહેર તરીકે માન્યતા પ્રાપ્ત કરી હોય. અને આ 74 માંથી જે છે ભારતના માત્ર 2 શહેરો છે. અને એમાં જે છે સાહેબ 74 જે છે ધ્યાનથી સાંભળજો, જો વેટલેન્ડ સિટી એક્રેડિટેશન પ્રાપ્ત કરનારા 74 શહેરો, અને તમને જાણીને નવાઈ લાગશે કે આ 74 માંથી 22 તો જે છે સાહેબ એકલા ચીન દેશના છે. 74 માંથી 22 એકલા તો જે છે ચીન દેશના છે સાહેબ. અને આ ચીન દેશના શહેરો છે તો સૌથી વધારે છે. અને એમાંથી 9 જે છે સાહેબ ફ્રાન્સ દેશના છે સાહેબ. મતલબ કે આપણે હજી ઘણું બધું કામ કરવાનું બાકી છે સાહેબ. તો આ ટોપિક જે છે આ રીતે ખાસ ધ્યાન રાખી લેજો ભાઈ. ચલો એક પ્રશ્ન તમારા માટે છે, વેટલેન્ડ સિટી એક્રેડિટેશન જે છે એના સંદર્ભમાં બાબતે કયું અથવા કયા વિધાન અથવા વિધાનો સાચું અથવા સાચા છે? કે આનો ઉદ્દેશ્ય શહેરોને વેટલેન્ડ રિસ્ટોરેશન અને જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. જૈવ વિવિધતા પર સંમેલન CBD આ યોજનાની સ્થાપના કરી હતી. અને શહેરની હદમાં રામસર સ્થળની હાજરી એ વેટલેન્ડ સિટી માટે જે છે જરૂરી માપદંડ છે સાહેબ. તો જવાબ આવશે એક પણ વિધાન સાચું નથી. એક પણ વિધાન સાચું નથી. કોઈ પણ શહેરની અંદર હા રામસર સાઇટ છે તો ઠીક છે, અધરવાઇઝ જરૂરી નથી કે ભાઈ રામસર સાઇટ જે છે એ રામસર સાઇટ જે છે હોવું જરૂરી છે. એ કન્ડિશન નેસેસિટી નથી આની અંદર. એટલે એક પણ નહીં જવાબ આવશે સાહેબ. બહુ ધ્યાનથી જે છે વ્યવસ્થિત રીતે સમજવાનો જે છે પ્રયાસ કરજો સાહેબ. ત્યાર પછી જે છે બીજો એક પ્રશ્ન જે આપણે બનાવ્યો છે, કેવા શહેરોને માન્યતા આપણે છે જેમના શહેરી વેટલેન્ડને જે છે સુરક્ષિત રાખવા માટે અસાધારણ પગલાં લીધા છે? આની સ્થાપના રામસર સંમેલન હેઠળ કરવામાં આવી છે. અને ત્રીજું કે વેટલેન્ડ સિટી એક્રેડિટેશનના જે છે 2 ભારતીય શહેરોને માન્યતા આપવામાં આવી છે. તો આ વિધાન પણ સાચું, આ પણ સાચું અને આ પણ સાચું. એટલે આવા 3 પ્રશ્નોને જે છે જરા મગજમાં બેસાડી લેજો સાહેબ. ચલો હવે બહુ ધ્યાનથી સાંભળજો હે ને કે વર્લ્ડ સિટી એક્રેડિટેશનની વાત કરીએ તો આ એક સ્વૈચ્છિક માન્યતા પ્રણાલી છે. આની સ્થાપના રામસર સંમેલન દ્વારા કરારબદ્ધ પક્ષોની પરિષદ એટલે કે રામસર સંમેલન અંતર્ગત જે કોપ યોજાય છે કોપ 12માં 2015માં જે છે કરવામાં આવે છે. ધ્યાનથી સાંભળજો ભાઈ. કોપ 12 2015માં કરવામાં આવી, જેમાં શહેરી વેસ્ટલેન્ડ એટલે કે શહેરી વિસ્તારની અંદર જે વેટલેન્ડ છે એને બચાવવા માટે જે શહેરોના જે પ્રયાસો છે એને માન્યતા આપવા માટે જે છે પ્રદાન કરવામાં આવે છે. બીજી વસ્તુ, આ પ્રકારની માન્યતાની અવધિ વેલિડિટી કેટલા વર્ષની છે સાહેબ?
હે ને? આ જે છે અવધિ કેટલી છે સાહેબ? તો આ 6 વર્ષ માટે જે છે માન્ય છે. શું છે? 6 વર્ષ માટે જે છે માન્ય છે. એ પણ ખાસ ધ્યાન રાખજો, કારણ કે બહુ ડિટેલમાં આપણે ચર્ચા કરવાની છે. અમુક ટોપિક જે છે ને, અમુક લોકો ઉતાવળ કરીને અધૂરો ટોપિક ભણી લેતા હોય છે. ઘણા એવું લાગે કે ભાઈ અધૂરો ટોપિક કહીને ભણી લે, પણ સાહેબ જીવનની અંદર જે છે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની દુનિયામાં છે, કેટલું જલ્દી કરીએ છે એ મહત્વનું નથી, કેટલું સારી રીતે કરીએ છે એ મહત્વપૂર્ણ છે સાહેબ. ચલો, તો આ વર્લ્ડ સિટી એક્રેડિટેશન છે, આની અંદર ભાઈ આ ખાસ ધ્યાન રાખી લેજો ભાઈ. તો આ સરસ મજાની જે છે ઇન્ફોર્મેશન જે છે મગજમાં મસ્તિષ્કમાં દેખાડી લેજો ભાઈ. પહેલી વખત આ વર્લ્ડ સિટી એક્રેડિટેશન ની વાત કરીએ, આ યાદી એટલે કે પહેલી યાદી નંબર 1 ક્યારે આવી હતી? 2018 માં. પછી વર્લ્ડ સિટી એક્રેડિટેશન ની જે છે યાદી ક્યારે, બીજી યાદી ક્યારે આવી? 2022માં. અને હવે જે છે વર્લ્ડ સિટી એક્રેડિટેશન ની ત્રીજી યાદી ક્યારે આવી છે ભાઈ? 2025માં આવી છે. ક્યારે આવી છે? 2025 ની અંદર જે છે આવી છે સાહેબ આની અંદર. ચલો ભાઈ, તો પહેલી યાદી ક્યારે આવે છે? 2018માં. બીજી યાદી ક્યારે આવે છે? 2022માં. ત્રીજી યાદી ક્યારે આવે છે? 2025 ની અંદર આવે છે આની અંદર ભાઈ. હવે જો ધ્યાનથી સાંભળજો, આપણા 3 શહેરો હતા ભાઈ આની અંદર કે જેમણે આપણે નામાંકનમાં મોકલ્યા હતા, પણ જે છે અલા ભોપાલ બિહારમાં નથી આવતું, મધ્યપ્રદેશમાં આવે છે. ક્યાં આવે છે? મધ્યપ્રદેશની અંદર. જો આની અંદર જે છે ઇન્દોરની અંદર વાત કરીએ સાહેબ, તો ઇન્દોરમાં એક સિરપુર તળાવ છે, નામ સાંભળ્યો હશે, બર્ડ સેન્ચુરી છે સાહેબ. આ સારસ કેન માટે જે છે જાણીતું છે સાહેબ. ભારતમાં જે છે કહેવાય કે સૌથી ક્લીનેસ્ટ જે છે સ્વચ્છ શહેર છે, સ્માર્ટ સિટી એવોર્ડ પણ મળી ચૂકેલો છે. ત્યાર પછી ઉદયપુરની અંદર જે છે 5 મહત્વપૂર્ણ વેટલેન્ડો ધરાવતું છે સાહેબ શહેર, જેમાં પિચોલા છે, ફતેહ સાગર છે, રંગ સાગર છે, સ્વરૂપ સાગર છે અને દૂધ તલાઈ જે છે, તો એના માટે જે છે આ જાણીતું છે. હવે બહુ ધ્યાનથી સાંભળજો કે ભારતની અંદર જે છે સાહેબ વાત કરીએ તો રામસર સાઇટની જે સંખ્યા લિસ્ટ છે એ તમને દેખાઈ રહ્યું છે કે ભારતમાં જે છે 85 રામસર સાઇટ જે છે હાલમાં આ ઇન્ડિયન એક્સપ્રેસે બનાવ્યું, પણ આપણે ઓફિશિયલ ડેટા ઉપર આવી જઈએ, ભારત સરકારની વેબસાઇટ પર આવી જઈએ, ભારત સરકારના પર્યાવરણ મંત્રાલયની વેબસાઇટ પર જરા જે છે આપણે છલાંગ લગાવીએ અને છલાંગ લગાવીને ડેટા ચેક કરીએ તો ભારત સરકાર પણ આ પ્રકારનું જે છે, ઘણા લોકો જે છે આ પ્રકારની ઇમેજ માટે જોતા હોય, પણ આ ઇમેજ એકચ્યુઅલીમાં જે છે ભારત સરકાર પણ બનાવે છે. ભારત સરકારનું પર્યાવરણ મંત્રાલય, એમાં જે છે તમે આ ઇમેજને જોશો ને, તારીખ સાથે બધો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારતમાં કુલ રામસર સાઇટની સંખ્યા અત્યારે કેટલી છે? તો 85 છે સાહેબ. કેટલી છે? 85 છે. આ ઉપરાંત તમે આની અંદર જોશો તો આની અંદર જે છે તમને રાજ્ય વાઇઝ જે છે આખું લિસ્ટ આપેલું છે. એમાં આપણા ગુજરાત સંદર્ભમાં જતા રહીએ તો ગુજરાતમાં તમને બધાને ખબર હશે કે 4 રામસર સાઇટ છે. કેટલી છે? 4 રામસર સાઇટ છે. એમાંથી આપણી સૌથી પહેલા કયું હતું ભાઈ? નળ સરોવર હતું સાહેબ. એને કયા વર્ષે ડિક્લેર કરવામાં આવ્યું હતું ભાઈ? તો 2012માં ડિક્લેર કરવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ બાકીની 3 સાઇટ જે છે આપણને તમે જોઈ શકો છો ભાઈ, તો આને જે છે 2021માં જે છે પ્રાપ્ત થયું છે. તો એનો જે છે એરિયા કેટલો છે એ બધી ઇન્ફોર્મેશન ભારત સરકાર આ ઓફિશિયલ ડેટા આપે છે સાહેબ, બહુ સરસ મજાનું. હવે જો ધ્યાનથી સાંભળજો, ચલો હવે બહુ ધ્યાનથી સાંભળજો. હવે જે છે હવે જે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે એને બહુ ધ્યાનથી મગજમાં બેસાડજો, હે ને? બહુ ધ્યાનથી મગજમાં બેસાડજો ભાઈ. ચલો સાથે સાથે નોટબુક ખોલો, પેન ખોલી લો સાહેબ, અને જે છે આપણે અહીંયાથી ધૂમ ધડાકા જે છે MSSP માં ધૂમ મચાવવાની છે. MSSP ઓકે કુલદીપભાઈ, આ MSSP પૂરું થાય પછી મને જે છે કોમેન્ટ, ફરીથી કોમેન્ટ કરજો. આ MSSP હું ભણાવી લઉં ને પછી એક વખત અવશ્યથી કોમેન્ટ કરજો કે હું કેટલો પાછળ છું. ચલો MSSP ની વાત કરીએ સાહેબ, તો સૌથી પહેલા જે છે ખાસ ધ્યાન રાખજો ભાઈ, એક તો છે રામસર સંધિ. જ્યારે પણ MSSP માં આપણે વેટલેન્ડ ની વાત કરીએ તો વેટલેન્ડમાં સૌથી અગત્યનું આવે રામસર સંધિ. શું છે?
રામસર સંધિ. અને રામસર સંધિ જે છે સાહેબ ઈરાન દેશનું જે છે એક રામસર શહેર છે સાહેબ, ત્યાં જે છે આ વેટલેન્ડ્સના મહત્વને ઉજાગર કરવા માટે, વેટલેન્ડ્સને બચાવવા માટે જે છે આ બધા લોકો ભેગા થાય છે. ક્યારે ભેગા થાય છે સાહેબ? તો આ લોકો ભેગા થાય છે 2 ફેબ્રુઆરી 1971 ના રોજ. અને જે છે આ સંધિ ઉપર બધા લોકો જે છે હસ્તાક્ષર કરવાની જે છે શરૂઆત કરે છે ભાઈ. એટલે કે 2 ફેબ્રુઆરી 1971 ના રોજ રામસર ખાતે બધા લોકો ભેગા થાય છે, એના ઉપર રામસર સંધિ ઉપર હસ્તાક્ષર કરે છે. અને આ જ કારણસર જે છે આપણે 2 ફેબ્રુઆરી જે છે સાહેબ એને આપણે વેટલેન્ડ દિવસ તરીકે ઉજવીએ છીએ. કયા દિવસ તરીકે ઉજવીએ છીએ મિત્રો? વેટલેન્ડ દિવસ તરીકે જે છે આપણે આને ઉજવીએ છીએ સર. ચલો હવે આ સંધિ જે છે રામસર સંધિ જે છે અમલમાં ક્યારે આવી સાહેબ? ચલો રામસર સંધિ જે છે એ અમલમાં ક્યારે આવી મિત્રો? તો આ આવી સાહેબ વર્ષ 1975 માં. ધ્યાનથી સાંભળજો ભાઈ, આ અમલમાં ક્યારે આવી ભાઈ? 1975 માં જે છે અમલમાં આવી સાહેબ. ડન છે મારા વાલા? ચલો આગળ વાત કરીશું આની અંદર જે છે. ત્યાર પછી જે છે સાહેબ તમને આ તો ખ્યાલ આવી ગયો કે આની અંદર જે છે રામસર સંધિ છે. પછી જે છે તમે જે છે કોપ શબ્દ સાંભળ્યો હશે ભાઈ. શું સાંભળ્યો હશે ભાઈ? કોપ શબ્દ જેવો છે એક શબ્દ તમે સાંભળ્યો હશે સાહેબ આની અંદર, કે કોપ શબ્દ જે છે એ મહત્વપૂર્ણ શબ્દ તમે સાંભળ્યો હશે કે કોપ એટલે કે કોન્ફરન્સ ઓફ પાર્ટી. પણ આ કયું છે ભાઈ? કોપ. રામસર સંધિ અંતર્ગતનું કોપ છે સાહેબ. અને કેમ મહત્વપૂર્ણ છે? ધ્યાનથી સાંભળજો. કેમ મહત્વપૂર્ણ છે આની અંદર? ધ્યાનથી સાંભળજો ભાઈ. તો આ જે છે કોપની અંતર્ગત વાત કરીએ સાહેબ, તો કોપ જે છે કેટલા વર્ષે યોજાય છે સાહેબ? પહેલા તો આના અંદર કોપ કેટલા વર્ષે યોજાય છે? તો દર 3 વર્ષે યોજાય છે સાહેબ. કેટલા વર્ષે? દર 3 વર્ષે જે છે કોપનું આયોજન કરવામાં આવે છે રામસર સંધિ અંતર્ગતનું સાહેબ, હે ને? અને દર 3 વર્ષે બીજી વસ્તુ કે 14મું નંબરનું જે છે કોપ એ 2022 માં 2 દેશમાં આયોજન થાય છે, ચીન અને સ્વિટ્ઝરલેન્ડ. ચીન અને સ્વિટ્ઝરલેન્ડમાં આયોજન થાય છે. તો એના 3 વર્ષ પછી એટલે કે કોપ 15 ક્યારે યોજાશે ભાઈ? તો 2025 માં. એટલે આ 2025 આવી રહ્યો છે. રામસર સંધિ અંતર્ગતનું કોપ પણ જે છે યોજાવાનું છે સાહેબ. તો કોપ 15 જે છે એ સાહેબ વિક્ટોરિયા ધોધ ને ઝિમ્બાબ્વે ક્યાં યોજાશે ભાઈ? વિક્ટોરિયા ધોધ ઝિમ્બાબ્વે ખાતે જે છે યોજાવાનું છે. હવે આ ઇન્ફોર્મેશન જે છે આપણા કામની છે કે નહીં? હવે સમજો આવી રીતે. ચલો ભાઈ આગળ વાત કરીશું ભાઈ. ભારતની જે છે પ્રથમ રામસર સાઇટ, ક્લિયર? અને આ સંધિમાં રામસર સંધિમાં જે છે ભારત ક્યારે જોડાયું ભાઈ? તો ભારત જે છે 1 ફેબ્રુઆરી 1982 માં સાહેબ. ભારતની પહેલી 2 રામસર સાઇટ કઈ હતી સાહેબ? અથવા તો પ્રથમ રામસર સાઇટ કઈ હતી? તો 2 સાઇટ્સ હતી સાહેબ. એક હતું ચિલિકા તળાવ અને એક હતું કેવલાદેવ. આ ક્યાં આવેલું છે મિત્રો? રાજસ્થાન ખાતે આવેલું છે. આ ક્યાં આવેલું છે મિત્રો? તો ઓડિશા રાજ્યની અંદર આવેલું છે. ક્યાં આવેલું છે? ઓડિશા રાજ્યની અંદર જે છે એ આવેલું છે સાહેબ. હવે જો ધ્યાનથી સાંભળજો, વેટલેન્ડની અંદર જે કાર્બન સ્ટોર થાય છે, શું થાય છે? વેટલેન્ડની અંદર જે છે કાર્બન સ્ટોર થાય છે, એ કાર્બન જે છે
સાહેબ એને જે છે શું કહેવામાં આવે છે? ચલો, જે આ લોકો એક્સ્ટ્રા જે લખી રહ્યા છે, પંચાયત કરી રહ્યા છે, એ બધા જવાબ આપો કે તમે તો જે છે આગળ ભણીને આવ્યા છો ને. વેટલેન્ડમાં જે કાર્બન સ્ટોર થાય છે એ કાર્બનને કયા નામથી ઓળખવામાં આવે છે? તો એને જે છે વેટલેન્ડમાં જે કાર્બન હોય છે એને કહેવામાં આવે છે ટીલ કાર્બન. શું કહેવામાં આવે છે? એને ટીલ કાર્બનના નામથી ઓળખવામાં આવે છે. અને ભારતનો પ્રથમ, ધ્યાનથી સાંભળજો ભાઈ, ભારતનો પ્રથમ ટીલ કાર્બન સર્વેક્ષણ ક્યાં કરવામાં આવે છે? તો કેવલાદેવ ખાતે કરવામાં આવે છે. ક્યાં કરવામાં આવે છે? કેવલાદેવ ખાતે જે છે એનો પ્રથમ કાર્બન સર્વેક્ષણ જે છે એ કરવામાં આવે છે સાહેબ. ડન છે મારા વાલા? ઓકે, વેરી ગુડ, ખૂબ સરસ સાહેબ. ચલો, આ ઉપરાંત જે છે હવે ધ્યાનથી સાંભળજો ભાઈ. આ થઈ ગયું ભાઈ આની અંદર. બીજું, ભારતમાં કુલ રામસર સાઇટ કેટલી છે ભાઈ? તો 85 છે સાહેબ. ભારતમાં કુલ રામસર સાઇટ કેટલી છે સાહેબ? હે ને 85 છે સાહેબ આની અંદર. અને રામસર સાઇટની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા નંબર પર છે? ત્રીજા નંબર પર છે. તો વિશ્વમાં જે છે સાહેબ વાત કરીએ તો નંબર 1 દેશ કયો છે ભાઈ? તો યુકે છે, જ્યાં 175 રામસર સાઇટ છે. નંબર 2 જે છે મેક્સિકો આવે છે મિત્રો, જ્યાં 142 રામસર સાઇટ છે. અને ત્રીજા નંબર પર તો સાહેબ ભારત દેશ થઈ ગયો ભાઈ 85 રામસર સાઇટ સાથે. અને ચોથા નંબર પર આવે છે ચીન દેશ 82 રામસર સાઇટ સાથે. ક્યાં આવે છે? પણ જે છે અહીંયાથી એક બીજો નવો પ્રશ્ન જે તમને બનાવી શકે છે, હે ને? અહીંયાથી જે છે નવો અને જે છે અનોખો પ્રશ્ન તમારા માટે બનાવી શકે છે, જેના તરફ જે છે તમે ધ્યાન આપ્યું નથી સાહેબ, પણ એ બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. તો ધ્યાનથી સાંભળી લેજો ભાઈ કે ખાસ ધ્યાન રાખી લેજો ભાઈ, રામસર કન્વેન્શન એટલે કે રામસર સંધિ અનુસાર સૌથી વધુ રામસર ક્ષેત્ર ધરાવતો દેશ કયો? આવો પ્રશ્ન ધ્યાનથી સાંભળજો ભાઈ કે ભાઈ રામસર સંધિ અનુસાર સૌથી વધુ રામસર ક્ષેત્ર એરિયા ધરાવતો દેશ કયો? તો તમે એ વખતે તમને એવું લાગે કે ભાઈ 175 સૌથી વધારે છે તો એરિયા પણ જે છે વધારે હોઈ શકે છે? નહીં. તો એ વખતે જવાબ આવશે બોલિવિયા. કયો દેશ જવાબ આવશે મિત્રો આની અંદર? બોલિવિયા દેશ જે છે આની અંદર જવાબ આવશે સર. કયો દેશ જવાબ આવશે? બોલિવિયા દેશ જવાબ આવશે. જો આવા પ્રશ્નો છે ને સાહેબ આપણા માર્ક્સ લઈ જાય છે. માર્ક્સ નથી લઈ જતા, આપણું કેરિયર લઈ જાય છે. એ વાતને સમજી લો મિત્રો. આવા પ્રશ્નો જે છે ને મિત્રો એ આપણા ખાલી માર્ક્સ લઈને જતા નથી, આપણા માર્ક્સ માઇનસમાં નથી લઈને જતા, એ આપણું કેરિયર આપણા હાથમાંથી લઈ જાય છે. આપણા જીવનનો જે છે કહેવાય કે એક ગોલ્ડન મોકો આપણા હાથમાંથી લઈ જતા હોય છે. તો શાંતિથી ધ્યાનથી સાંભળો યાર, મજા તમારા કામની છે. આ બધું ઇન્ફોર્મેશન કંઈક મારા માટે તો છે નહીં, તમને તમારી પરીક્ષામાં જે છે સફળતા અપાવવા માટે છે, બાકી મારા શોખ માટે થોડી છે ઇન્ફોર્મેશન યાર. ચાલો, ત્યાર પછી જે છે ભારતની જે છે તાજેતરની રામસર સાઇટ, ટોટલ આપણને જે છે 5 રામસર સાઇટો ઉપર આપણે ફોકસ કરીશું. એક નાગી છે, એક નકટી છે, એક જે છે નંજ નારાયણ પક્ષી અભયારણ્ય છે સાહેબ, એક કાજુ વેલી છે સાહેબ, અને 5 જે છે તવા જળાશય. તો આના જે છે જોડકાના સંદર્ભમાં ધ્યાન રાખીએ આપણે તો એક તો બિહાર આવે આની અંદર, અહીંયા પણ બિહાર આવશે, અહીંયા તમિલનાડુ રાજ્ય આવશે ભાઈ, અહીંયા પણ તમિલનાડુ રાજ્ય આવશે. તવા જળાશય ક્યાં છે સાહેબ? તો મધ્યપ્રદેશની અંદર આવેલું છે. ક્યાં આવેલું છે ભાઈ? મધ્યપ્રદેશમાં આવેલું છે સાહેબ.
હે ને? હા, તો હિનાબેન તમે લેક્ચરમાં ધ્યાન આપતા નથી ને? હવે છે ને ઓનલાઈન સોટી વગાડું, ઓનલાઈન સોટી વગાડું. આ આખો એરિયા જે છે ને એ જોઈ લેજો ખાસ કરીને. ચાલો હવે આવો, ઇધર આવો, ચલો આવો. ચલો, સૌથી વધુ રામસર સાઇટ ભારતમાં. રામસર સાઇટ ભારતની અંદર કઈ ભાઈ? તો એક તમિલનાડુ રાજ્ય આવશે ભાઈ. કેટલી છે? તો 18 છે. નંબર 2 પર કોણ આવે છે ભાઈ? તો ઉત્તર પ્રદેશ રાજ્ય આવે છે 10 રામસર સાઇટ સાથે. પણ આ તો સાહેબ વાત થઈ સંખ્યાની દ્રષ્ટિએ સાહેબ. તો છે સંખ્યાની દ્રષ્ટિએ વાત થઈ. પણ જો પૂછી લે ક્ષેત્ર એટલે કે એરિયા વાઇઝ જે છે, એરિયાની દ્રષ્ટિએ સૌથી વધુ રામસર સાઇટ ધરાવતો એરિયા ધરાવતો રાજ્ય કયું? હે, જો અત્યાર સુધી એક પ્રશ્ન પરીક્ષામાં પૂછાતો આવ્યો, સંખ્યાની દ્રષ્ટિએ આપણે જે છે તમિલનાડુને જે છે વાગીએ સાહેબ. પણ જો દ્રષ્ટિ વાત કરીએ આના અંતર્ગત તો વેસ્ટ બેંગાલ નંબર 1 પર આવે છે ભાઈ. કયું આવે છે? વેસ્ટ બેંગાલ જે છે એ નંબર 1 પર આવે છે મિત્રો સાહેબ. એ ખાસ ધ્યાન રાખી લેજો ભાઈ. સૌથી વધારે એરિયા વેસ્ટ બેંગાલનો છે. આ ઉપરાંત સૌથી મોટી રામસર સાઇટ અને સૌથી નાની રામસર સાઇટ ની વાત કરીએ. સૌથી મોટી જે છે એ સુંદરબન વેસ્ટ બેંગાલ ખાતે આવેલું છે સાહેબ. અને સૌથી નાની જે છે સાહેબ એ રેણુકા હિમાચલ પ્રદેશ ખાતે આવેલું છે. તો છે હિમાચલ પ્રદેશ ખાતે આવેલું છે સાહેબ. તો આ એક ઇન્ફોર્મેશન જે છે આપણે ખાસ ધ્યાન રાખી લેવાની છે. તો આઈ હોપ સો કે ખ્યાલ આવી ગયો તમને ભાઈ. જો ક્ષેત્રની અથવા એરિયાની દ્રષ્ટિએ જે છે સૌથી વધુ એરિયા ધરાવતું રાજ્ય તો ભાઈ વેસ્ટ બેંગાલ. પણ સાહેબ પેપર સેટર એવું બી પૂછી લે ને ભાઈ, તો યાદ રાખી લેજો ગોવા સૌથી ઓછો એરિયા ધરાવતો. એરિયા ધરાવતું રાજ્ય પૂછી લે તમને તો જવાબ યાદ રાખી લેજો ગોવા આવશે ભાઈ. શું આવશે? ગોવા આવશે ભાઈ. અહીંયા ક્લિયર છે માય ડિયર ફ્રેન્ડ્સ? આઈ હોપ સો કે હવે મગજમાં મસ્તિષ્કમાં જે છે આના સંદર્ભમાં જે છે તમારો ડેટા ક્લિયર થઈ ગયો હશે. 2024માં જે છે ચંદ્રિકા ટંડનને જે છે કયા શ્રેણીના ગ્રેમી એવોર્ડ માટે સન્માનિત કરવામાં આવ્યા છે? તો જો સંગીતની દુનિયાની અંદર, મ્યુઝિકની દુનિયાની અંદર મિત્રો જો સર્વોચ્ચ કોઈ એવોર્ડ હોય તો એ છે ગ્રેમી એવોર્ડ. પેલો ગ્રામોફોન વાળો જે એવોર્ડ છે ને એને સંગીતની દુનિયાનો જે છે સૌથી મોટો એવોર્ડ ગણવામાં આવે છે, જેને આપણે ગ્રેમી એવોર્ડ કરીએ છીએ સાહેબ. શું કહીએ છીએ? ગ્રેમી એવોર્ડ કહીએ. કેટલા વિદ્યાર્થી મિત્રોએ મંગાવી લીધી છે બુક ભાઈ? ચલો, બેસ્ટ ક્લાસિકલ આલ્બમ, બેસ્ટ પોપ આલ્બમ, બેસ્ટ ન્યૂ એજ આલ્બમ, બેસ્ટ રોક આલ્બમ જે છે આની અંદર કયો જવાબ જે છે સાચો આવશે? તો જવાબ આવશે બેસ્ટ ન્યૂ એજ આલ્બમ જે છે આ કેટેગરીમાં પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તો ભારતીય અમેરિકન સંગીતકાર છે ચંદ્રિકા ટંડનજી. આમને જે છે સાહેબ ગ્રેમી એવોર્ડ જે છે પ્રાપ્ત થયો છે. ચંદ્રિકા ટંડન, વાઉટર કેલરમેન અને એરુ માત્સુમોટા આમને જે છે ત્રિવેણી માટે એમના મ્યુઝિક આલ્બમ જે છે ત્રિવેણી મ્યુઝિક આલ્બમ માટે બેસ્ટ ન્યૂ એજ આલ્બમનો ગ્રેમી એવોર્ડ પ્રાપ્ત કર્યો છે સાહેબ. 2025માં ગ્રેમી એવોર્ડની અંદર કયો છે સાહેબ? તો 67મા નંબરનો આ પુરસ્કાર છે સાહેબ. અને આ સંગીતની દુનિયાનો જે છે સૌથી મોટો પુરસ્કાર ગણવામાં આવે છે. ત્યાર પછી જે છે કાઉબોય કાર્ટર જે છે આલ્બમ માટે જે છે બેયોન્સ જે છે એને સૌથી વધારે નામાંકન 11 નામાંકન મેળવ્યા છે. અને આ બેયોન્સ જે છે સાહેબ એણે પોતાના કારકિર્દીમાં 32 ગ્રેમી એવોર્ડ જીત્યા છે. તો શ્રેષ્ઠ આલ્બમનો પુરસ્કાર જે છે કાઉબોય કાર્ટર માટે જે છે બેયોન્સને,
બેસ્ટ પોપ વોકલ આલ્બમ માટે જે છે અને ટૂંકા અને સ્વીટ ગીતો માટે જે છે સબ્રીના કાર્પેન્ટર, શ્રેષ્ઠ લેટિન પોપ આલ્બમ માટે જે છે લાસ મુજેરેસ વાયનો જે છે લોરેન્સ શકીરાને જે છે પ્રાપ્ત થયો છે સાહેબ. ચલો એક પ્રશ્ન જીકે વાળો થઈ જાય એની અંદર કે નીચેનામાંથી ભારતમાંથી સૌ પ્રથમ ગ્રેમી એવોર્ડ વિજેતા કોણ છે? જય ગુરુદેવ. पंडित हरिप्रसाद चौरसिया, पंडित रविशंकर, उस्ताद जाकिर हुसैन કે પંડિત શિવ પ્રકાશ શર્માજી? તો ભાઈ જવાબ આવશે પંડિત રવિશંકર. શું જવાબ આવશે? પંડિત રવિશંકર જે છે આની અંદર જવાબ આવશે સાહેબ. ચલો ગ્રેમી એવોર્ડ વિશે કયું અથવા કયા વિધાન અથવા વિધાનો સાચું અથવા સાચા છે? નેશનલ એકેડમી ઓફ ગ્રેમી રેકોર્ડિંગ આર્ટ્સ એન્ડ સાયન્સ દ્વારા 1959માં પ્રથમ ગ્રેમી એવોર્ડની જે છે શરૂઆત કરવામાં આવી હતી. ગ્રેમી એવોર્ડમાં કોઈ રોકડ રકમ આપવામાં આવતી નથી. પંડિત રવિશંકરજીને વર્ષ 2013માં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી જે છે સન્માનિત કરવામાં આવ્યા હતા. કયું વિધાન આની અંદર સાચું છે? ફક્ત 1 અને 2, ફક્ત 2 અને 3, ફક્ત 1 અને 3 કે ઉપરોક્ત તમામ? કયો જવાબ આની અંદર જે છે સાચો આવશે? ચલો વિધાન વાક્ય વાળા પ્રશ્નોની અંદર મને જ્યાં સુધી સમાચાર મળ્યા છે તમારા તરફથી જે મેસેજ આવે છે, હું જે કોમેન્ટ વાંચું છું એમાં તમને વિધાન વાક્ય વાળાની જે છે પ્રેક્ટિસ વધારે જરૂર છે અને એમાં જ જે છે સાહેબ આ તમને સરસ મજાના પ્રશ્નો બનાવીને પ્રેક્ટિસ કરાવી રહ્યો છું. તો ભાઈ ઉપરોક્ત તમામ આ પણ સાચું છે, આ પણ સાચું છે ને આ પણ સાચું છે. યસ, આ જે ગ્રેમી એવોર્ડ છે સાહેબ इसमें કોઈ રોકડા મિલતા નહીં હે ભાઈ. એટલે આમાં કોઈ નાણાકીય રકમ આપવામાં આવતી નથી. તમને એવું લાગ્યું હશે કે દુનિયાનો સંગીતનો સૌથી મોટો એવોર્ડ છે એટલે એની અંદર જે છે નાણાકીય રકમ આપવામાં આવતી હશે, પણ આવી કોઈ રકમ આમાં આપવામાં આવતી નથી. એટલે કે કોઈ નાણાકીય રકમ આની અંદર સમાવેશ થતો નથી સાહેબ. આની અંદર કોઈ રોકડા નહીં હે ભાઈ. 150 રૂપિયા દેગા એના જેવું નથી. પેલું જે છે હેરાફેરી 150 રૂપિયા દેગા, इसमें 150 રૂપિયા નહીં હે ભાઈ. ક્લિયર? ઓનલી એવોર્ડ છે. તો સંગીતની દુનિયાનો સૌથી મોટો એવોર્ડ ગણવામાં આવે છે નેશનલ એકેડમી ઓફ ગ્રેમી રેકોર્ડિંગ આર્ટ્સ એન્ડ સાયન્સ નારસ દ્વારા 1959માં પહેલી વખત ગ્રેમી એવોર્ડ જે છે આપવાની શરૂઆત થાય છે સાહેબ. આ જે ગ્રેમી નામ છે એ થોમસ એડિસનના જે છે ગ્રામોફોનથી પડ્યું છે અને જેની ટ્રોફી જોન બિલિંગ્સ દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને આ જોન બિલિંગ્સને જે છે ગ્રેમી મેન તરીકે ઓળખવામાં આવે છે અને ગ્રેમી એવોર્ડમાં કોઈ ઇનામી રકમ આપવામાં આવતી નથી. આ એક બાબત જે છે જરા ધ્યાન રાખી લેજો આની અંદર. આ ઉપરાંત પંડિત રવિશંકરજી જે છે ભારતના જાણીતા કયા હતા ભાઈ? સિતાર વાદક હતા સાહેબ. કેવા હતા ભાઈ? સિતાર વાદક હતા સાહેબ. આ ફોકસ કરજો ભાઈ. 1968માં ગ્રેમી એવોર્ડ જીતનાર પહેલા ભારતીય બન્યા હતા સાહેબ. પહેલા ભારતીય. કયા વર્ષે? 1968માં જે છે અને એમને વેસ્ટ મીટ્સ ઈસ્ટ આ જે છે આલ્બમ માટે પુરસ્કાર પ્રાપ્ત થયો હતો અને આમાંથી લગભગ જે છે સાહેબ જો તમે કોઈ પણ ક્લાસ 3 થી લગાવીને જીપીએસસી સુધીના પેપરો ખોલશો એની અંદર જો પીવાયક્યુ ની અંદર જશો તો આ પીવાયક્યુ ની અંદર તમને જે છે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો જે છે વારંવાર પૂછાયેલા જોવા મળશે. એક સાથે એટલે કે એક જ આવૃત્તિમાં 3 ગ્રેમી એવોર્ડ જીતનાર એકમાત્ર ભારતીય કોણ છે સાહેબ? તો વિશ્વ પ્રસિદ્ધ તબલા વાદક ને જે છે ઉસ્તાદ જાકીર હુસેન ખાન. ઉસ્તાદ જાકીર હુસેન જે છે તબલા વાદક, સિતાર વાદક અને જો આ બધી ડેટા ભણ્યા હોય ને આપણને કામ ક્યાં લાગે? પેલું જીપીએસસી જોડકા પૂછે છે, એક બાજુ નામ રાખે છે, એક બાજુ કયું વાદક વગાડે છે. તો એ વખતે આવું ભણેલા હોય તો આપણું જે છે કાર્ય અહીંયા થોડું સરળ થઈ જાય છે. મિકી હાર્ટ, જોન મેકફિલિન જેવા કલાકારો સાથે એમણે જે છે ઉસ્તાદ જાકીર હુસેન જે છે એમણે શક્તિ નામનું જે છે બેન્ડ બનાવ્યું હતું સાહેબ. આ ઉપરાંત તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે ભાઈ સૌથી વધુ વખત જે છે ગ્રેમી એવોર્ડ જીતનાર કોણ? સૌથી વધુ ગ્રેમી એવોર્ડ જીતનાર કોણ? તો પંડિત રવિશંકરજી છે સાહેબ. અને રવિશંકરજી જે છે પંડિત રવિશંકરજી એમણે 5 ગ્રેમી એવોર્ડ જીત્યા છે જેમાં એક લાઈફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર પણ સમાવેશ થાય છે.
બીજા નંબરે કોણ આવે છે તો જાકીર હુસેનજી આવે છે, જેમને 4 ગ્રેમી એવોર્ડ જીત્યા છે સાહેબ. અને સૌથી વધારે નોમિનેશન પ્રાપ્ત કરનાર, નોમિનેશન પ્રાપ્ત થયું પણ જીત્યા નહીં ભાઈ, નોમિનેશન એટલે ટોપ 5 માં આવો સાહેબ. તો સૌથી વધુ વખત નોમિનેટેડ થનારા ગ્રેમી એવોર્ડ માટે 18 વખત નોમિનેટ થયા છે જુબિન મહેતા સાહેબ. તો કોઈ પણ ભારતીય જે સૌથી વધારે વખત નોમિનેટ થયો છે ગ્રેમી એવોર્ડ માટે તો જુબિન મહેતા જે છે, આ જવાબ સાચો આવશે આની અંદર. તો આ પણ એક સરસ મજાની ઇન્ફોર્મેશન જે છે એ ધ્યાન રાખી લેજો. તો આ રીતે કરંટ પ્લસ જીકે ને મજબૂત કરવું પડશે તમારે. આ જ્યારે મજબૂત થાય તો સાહેબ પરીક્ષામાં આપણે એક શ્યોરિટી મળી જાય કે આપણે જે છે મજબૂત રીતે તૈયારી કરીએ છીએ સાહેબ. થેન્ક યુ જુબિન મહેતા. ડન છે, વેરી ગુડ, મજા આવી. ચલો, ગ્રાન્ડ માસ્ટર આર પ્રજ્ઞાનંદાએ નેધરલેન્ડમાં ટ્રાય બ્રેકમાં જે છે વિશ્વ ચેમ્પિયન ને હરાવીને ટાટા સ્ટીલ માસ્ટર 2025 નો ખિતાબ જીતી લીધો છે ભાઈ. અને વિશ્વ ચેમ્પિયન ને હરાવ્યો છે, વિચાર કરો ભાઈ. તો ભારતના ચેસ ખેલાડીઓ જો સાહેબ કેટલા અદ્ભુત છે સાહેબ, વિશ્વ ચેમ્પિયન ને હરાવીને જે છે ખિતાબ જીતે છે સાહેબ. તો આની અંદર જે છે ડી ગુકેશ ભૈયા, કોને હરાવીને ભાઈ? ડી ગુકેશ ભૈયાને હરાવીને જે છે આ વિજેતા બને છે સાહેબ ભૈયા. તો ટાટા જે છે સ્ટીલ માસ્ટર 2025 નો જે છે ખિતાબ જીતી લીધો સાહેબ. કોણે જીત્યો? તો ડી ગુકેશ ભૈયાએ જીત્યો છે સાહેબ. ડી ગુકેશ ભૈયાને હરાવીને જીત્યો છે. આર પ્રજ્ઞાનંદાએ જીત્યો છે. રમેશ બાબુ પ્રજ્ઞાનંદા, આર પ્રજ્ઞાનંદાનો મતલબ શું થાય છે? રમેશ બાબુ પ્રજ્ઞાનંદા જે છે આ થાય છે સાહેબ. એ પણ ખાસ ધ્યાન રાખી લેજો. અને આ કાલુ ભૈયા કયા દેશના વતની છે ભાઈ? મેગ્નસ કાર્લસન, જે ફિડે રેન્કિંગમાં નંબર 1 પર છે સાહેબ. આ કયા દેશના છે? ચલો ફટાફટથી. પીડીએફ માટે માય ડિયર ફ્રેન્ડ જે છે આપણી વેબ સંકુલની ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે, ત્યાં તમે જશો તો તમને ડેઈલી જે છે આપણા લેક્ચરની પીડીએફ ત્યાં મળતી થશે ભાઈ. તો રમેશ બાબુ પ્રજ્ઞાનંદા, આનું આયોજન ક્યાં થાય છે? નેધરલેન્ડ ખાતે થાય છે ભાઈ. તો વિશ્વ ચેમ્પિયન ડી ગુકેશને હરાવીને આ સ્ટીલ માસ્ટર 2025 નો ખિતાબ જીતી લીધે છે. 2006 માં જે છે વિશ્વનાથ આનંદ જે છે આ ટાઇટલ જીત્યા હતા. અને હવે વિશ્વનાથ આનંદ પછી આ ખિતાબ જીતનારા જે છે આ બીજા ભારતીય બન્યા છે. ધ્યાનથી સાંભળી લેજો, પહેલા ભારતીય નથી, બીજા ભારતીય છે સાહેબ. તો એ પણ આપણા મસ્તિષ્કની અંદર જે છે ખાસ ધ્યાન રાખી લેજો ભાઈ. કયા નંબરના ભારતીય? મારી સાથે સાથે બોલો ભાઈ, કયા નંબરના ભારતીય? બીજા નંબરના ભારતીય. ડન? ડન છે. ચલો, આ ભાઈ ઉભો રહે ભાઈ સાહેબ, એમને કેમ ભાગો છો સાહેબ? આવું થોડી ચાલે સાહેબ. તમે MSSP નહીં કરાવતા તો ભાઈ સોરી, ભૂલ થઈ ગઈ. MSSP કરાવવાનું રહી ગયું મારે યાર. MSSP ની વાત કરીએ સાહેબ તો ચેસમાં છે બોલબાલા. શું છે ભાઈ? ચેસની અંદર છે બોલબાલા સાહેબ. ચેસની વાત આવે ભાઈ, ચેસ અને પાછું એમાં ભારતનો સંબંધ આવે સાહેબ, તો આ આપણા માટે જે છે એ મહત્વપૂર્ણ થાય છે સાહેબ. ચેસ અને ભારત આવે તો એ આપણા માટે જે છે મહત્વપૂર્ણ થઈ જાય છે. એમાં જે છે ડી ગુકેશ ભૈયા જે છે એમની વાત કરીએ તો ડમ્મા રાજુ ગુકેશ જે છે સાહેબ એમની વાત કરીએ તો એમણે જે છે ક્લાસિકલ ચેસ ફોર્મેટની અંદર જે છે વિશ્વ ચેમ્પિયનશિપ 2024 નો ખિતાબ જીત્યો સાહેબ. અને આ જીતનારા જે છે સાહેબ, આ જીતનારા જે છે એ વિશ્વના સૌથી યુવા ખેલાડી શું બન્યા ભાઈ? વિશ્વના સૌથી યુવા ખેલાડી બન્યા સાહેબ. વિશ્વના કયા નંબરના ચેમ્પિયન છે ભાઈ? તો વિશ્વના 18મા ચેમ્પિયન બન્યા છે માય ડિયર ફ્રેન્ડ. સાથે સાથે આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે આ એશિયામાં કયા નંબરના ખેલાડી છે? તો એશિયાના જે છે 3જા ખેલાડી છે. અને ભારતમાં જે છે તો ભારતના જે છે બીજા ખેલાડી છે. તો પહેલા કોણ હતા? વિશ્વનાથ આનંદ ભૈયા હતા સર. કોણ હતા? વિશ્વનાથ આનંદ ભૈયા હતા સાહેબ. એ પણ ખાસ ધ્યાન રાખી લેજો આની અંદર. આ ઉપરાંત જે છે રેપિડ સ્પર્ધાની અંદર કોણ વિજેતા બન્યું હતું ભાઈ? તો કોનેરુ હમ્પીજી જે છે એ વિજેતા બન્યા હતા સાહેબ. તો આ ધ્યાન રાખજો, એમનો જે છે બીજો ખિતાબ છે સાહેબ.
આ ઉપરાંત એક બીજી સ્પર્ધા છે બ્લીજ સ્પર્ધા જે છે એની અંદર જે છે સાહેબ આર વૈશાલી એમણે બ્રોન્ઝ મેડલ જીત્યો સાહેબ. આ ઉપરાંત જે છે સાહેબ વાત કરીએ તો 45મી ચેસ ઓલિમ્પિયાડ એમાં જે છે પુરુષોનો અને મહિલાઓનો જે છે બંનેમાં ખિતાબ પહેલી વખત જીત્યો છે સાહેબ ભારતે. ચલો આનું આયોજન ક્યાં થાય છે ભાઈ? તો હંગેરીના જે છે બુડાપેસ્ટ ખાતે થાય છે. પછી ચેસ ઓલિમ્પિયાડનું આયોજન દર 2 વર્ષે કરવામાં આવે છે સાહેબ. એનો મતલબ થયો કે 2026માં આનું આયોજન હવે ક્યાં થશે? તો ભાઈ તાશ્કંદ ઉઝબેકિસ્તાન ખાતે થશે. ક્યાં થશે? તાશ્કંદ ઉઝબેકિસ્તાન ખાતે થશે. 44મી જે છે સાહેબ 44મી વાત કરીએ તો એ ચેન્નઈ ભારત ખાતે આયોજન થાય છે. અહીંથી મસાલ રિલેની પરંપરા જે છે એની શરૂઆત કરવામાં આવેલી હતી સાહેબ. ત્યાર પછી જે છે એક વ્યક્તિ અને અનિશ સરકાર પશ્ચિમ બંગાળનો આ ટેણીઓ સાહેબ એ જે છે સૌથી યુવા ફેડરેટેડ પ્લેયર બન્યો છે સાહેબ. ફેડરેટેડ પ્લેયર બન્યો છે. ડી ગુકેશ ભૈયાને જે છે 2025 વાત કરીએ હાલમાં તાજેતરમાં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ થી જે છે સન્માનિત કરવામાં આવેલો છે સાહેબ. તો આ પણ ખાસ ધ્યાન રાખીશું સાહેબ આની અંદર. ડન છે. અને હાલમાં જે છે ટાટા સ્ટીલ ચેસ માસ્ટર 2025 નો ખિતાબ કોણે જીત્યો છે સાહેબ? આર પ્રજ્ઞનંદા. કોને હરાવીને સાહેબ? ડી ગુકેશને હરાવીને. તો આ થઈ ગયું બલ્ક. સાથે સાથે જે છે ફીડે નામની જે સંસ્થા છે સાહેબ એના દ્વારા વિશ્વ ચેસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 20 જુલાઈના રોજ જે છે ઉજવવામાં આવે છે. કયો છે? 20 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. અને ફીડે જે છે એના ઉપાધ્યક્ષ પદ ઉપર કોણ બિરાજમાન છે સાહેબ? તો એના ઉપર જે છે વિશ્વનાથ આનંદ સાહેબ છે. આ ઉપરાંત મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ જીતનાર જે છે પહેલા ભારતીય અથવા પહેલા વ્યક્તિ પણ કોણ હતું સાહેબ? તો વિશ્વનાથ આનંદજી હતું સાહેબ. તો આ છે તમારું MSSP ભાઈ. અને આની અંદર જે છે આ બધી બાબતો આપણને યાદ હોવી જોઈએ. અને હવે તો સાહેબ જે છે હું લગભગ 7મી 8મી વખત તમને રિવાઇઝ કરાવી રહ્યો છું. 7મી 8મી વખત રિવાઇઝ કરાવી રહ્યો છું. અને આશા રાખું છું કે તમામ વિદ્યાર્થી મિત્રોને હવે આ ડેટા જે છે મગજમાં બેસી ગયો હશે સાહેબ. હવે આ ડેટા એમના મગજમાં જે છે બેસી ગયો હશે એવી હું આશા રાખું છું. ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ સત્તાવાર રીતે સંધિ આધારિત સંસ્થા તરીકે ક્યારે અમલમાં આવી સાહેબ? ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ જે છે એ સત્તાવાર રીતે સંધિ સંસ્થા તરીકે ક્યારે અમલમાં આવી છે? આ તારીખ ખાસ ધ્યાન રાખી લેજો, સુપર ઇમ્પોર્ટન્ટ છે સાહેબ. તો જવાબ આવશે ભાઈ 23 જાન્યુઆરી 2025 પરાક્રમ દિવસના અવસર પર જે છે આ ખાસ ધ્યાન રાખી લેજો, સુપર ઇમ્પોર્ટન્ટ. હવે તમે એક મનમાં સવાલ ઉભો થશે ને કે સાહેબ જો 23 તારીખે અસ્તિત્વમાં આવ્યું તો 24, 25, 26, 27, 28, 29, 30, 31 ગઈ, 1, 2, 3, 4, 5 5મી તારીખ આવી, તમે 23 તારીખનું હવે ભણાવી રહ્યા છો. તો ભાઈ આ ન્યૂઝ જ હમણાં આવ્યા છે તો ભણાવીશ બી હમણાં. 23 તારીખે આ લોકોએ કીધું જ નહીં આપણને કે અમે લોકો અસ્તિત્વમાં આવી ચૂક્યા છે. કોઈ અચાનકથી જ્યારે પ્રગટ થાય ત્યારે ખ્યાલ આવે. તો આનો જે છે પ્રૂફ જુઓ ભાઈ. અહીંયા તમે જોઈ શકો છો ભાઈ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી અને આની ટ્વીટ જુઓ ભાઈ ક્યારે આવે છે ભાઈ? 3 ફેબ્રુઆરી 2025. એટલું જ નહીં, તમે જે છે વિદેશ મંત્રાલયનું જે છે નોટિફિકેશન ક્યારે આવે છે? 3 ફેબ્રુઆરી 2025 ના રોજ જે છે સાંજે આ જે છે નોટિફિકેશન આવે છે સાહેબ. અને એમાં જે છે આ પ્રકારની ઇન્ફોર્મેશન આપણને આપે છે સાહેબ.
તો બટ ઓબ્વિયસ છે હું બી આજે જ કવર કરવાનો છું ભાઈ. તો ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સની જે છે સ્થાપના માટે જે માળખાગત સમજૂતી છે એ 17 એટલે કે એના ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ માટે જે સંધિ બનાવવામાં આવી છે આ સંધિ હવે અમલમાં આવી ચૂકી છે ભાઈ. અને અમલમાં ક્યારે આવી ચૂકી છે? 23 જાન્યુઆરી 2025 ના રોજ જે છે અમલમાં આવી ચૂકી છે સાહેબ. આ ઉપરાંત આ સંધિ આધારિત આંતર સરકારી આંતરરાષ્ટ્રીય સંગઠન બની ચૂક્યું છે ભાઈ. તો સંધિ આધારિત આંતર સરકારી જે છે આંતરરાષ્ટ્રીય સંગઠન અને આંતરરાષ્ટ્રીય કાનૂની સંસ્થા જે છે એ બની ચૂકી છે સાહેબ. તો આ એક ધ્યાન રાખી લેજો. વિદેશ મંત્રાલય દ્વારા આની જાહેરાત ઇન્ફોર્મેશન આપવામાં આવી અને વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું કે 5 દેશો, ધ્યાનથી સાંભળજો ભાઈ, કયા 5 દેશો સાહેબ? તો એક છે નિકારાગુઆ, પછી છે ઇસ્વાતી, પછી છે સાહેબ ભારત, પછી છે સાહેબ સોમાલિયા અને જે છે લાઇબેરિયા. આ 5 દેશોએ જે છે આ ફ્રેમવર્ક એગ્રીમેન્ટ જે છે એ બધા જ જે છે સંસાધનો જે ડોક્યુમેન્ટ હોય ને સાઇન કરીને પાછા આપી દીધા કે લો હમ तुम्हारे साथ हैं, તમે આગળ વધો સાહેબ. અત્યાર સુધીમાં ભારત સહિત 27 દેશો છે જે ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ જે છે એમાં સંમત થયા છે સાહેબ. અને વન્યજીવ સંરક્ષણ અંતર્ગત કેટલીક સંસ્થાઓ છે એ પણ આની અંદર જે છે જોડાઈ રહી છે સાહેબ. તો આ જે છે હસ્તાક્ષર કર્યા છે સાહેબ. હવે આની તારીખો યાદ રાખજો, અલગ અલગ જે છે તારીખો ધ્યાન રાખજો. સૌથી પહેલા પિટારો ખુલે છે ક્યારે? તો વાત છે સાહેબ 2023 એપ્રિલ મહિનાની. તો 9 એપ્રિલ 2023 પ્રોજેક્ટ ટાઈગરની જે છે 50 વર્ષની જે છે ઉજવણી થાય છે સર. કેટલા ભાઈ? પ્રોજેક્ટ ટાઈગર લોન્ચ કર્યા એના જે છે 50 વર્ષ જે છે પૂર્ણ થાય છે મિત્રો. અને 50 વર્ષ પૂર્ણ થવાના અવસર પર આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા આ ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ જે છે એટલે બિલાડી કુળની જે છે 7 મોટી પ્રજાતિઓ જે છે એને બચાવવાના પ્રયાસ કરવા છે. ત્યાર પછી આની જાહેરાત તો થઈ ગઈ, પછી ફાઇનલી ફેબ્રુઆરી 2024 આવે છે. નક્કી કરવામાં આવે છે કે આ ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સનું જે છે હેડક્વાર્ટર મુખ્ય મથક ક્યાં હશે ભાઈ? તો ભારતમાં હશે. એટલે કે આ આંતરરાષ્ટ્રીય સંસ્થાનું જે છે મુખ્ય મથક હેડક્વાર્ટર જે છે કઈ જગ્યાએ હશે? તો એ હશે આપણા જે છે ભારતની અંદર, એ નક્કી કરવામાં આવે છે. પછી આવે છે માર્ચ 2024 નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી, જે પર્યાવરણ વન મંત્રાલય અંતર્ગત જે છે એને વાત કરીએ તો આને જે છે નોડલ સંગઠન બનાવવામાં આવે છે. શેના માટે? ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ માટે જે છે કોને નોડલ એજન્સી બનાવવામાં આવેલી છે એવો પ્રશ્ન તમને પૂછે તો NTCA નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીને બનાવવામાં આવ્યું છે. આ એક બાબત જે છે આપણે મસ્તિષ્કની અંદર ફિટ કરીશું સર. ચલો ભાઈ, એક પ્રશ્ન જે છે આના સંદર્ભમાં તમારી સ્ક્રીન પર, ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ બાબતે કયું અથવા કયા વિધાન સાચું અથવા સાચા છે? ખોટું ખોટા છે ભાઈ, સાચું સાચા નહીં. તો આ જે છે ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સને 5 વર્ષ એટલે કે 2023-24 થી લગાવીને 2027-28 સુધી ભારત સરકાર દ્વારા જે છે કેટલું ભાઈ 150 કરોડ રૂપિયાનું જે છે પ્રારંભિક ભંડોળ આપવામાં જે છે સમર્થન આપવામાં આવ્યું છે. 7 બિલાડી કુળની મોટી પ્રજાતિઓ છે સાહેબ. કઈ કઈ છે? તો વાઘ છે, સિંહ છે, દીપડો છે, સ્નો લેપર્ડ છે, પૂમા છે, જગુઆર છે સાહેબ, ચિત્તો છે સાહેબ, આનો સમાવેશ થાય છે. તો ભાઈ આ તો બંને સ્ટેટમેન્ટ કેવા છે? સાચા છે. પણ આ ભાઈએ શું પૂછ્યું છે? ખોટું ખોટા છે. તો ભાઈ બંને સાચા છે એટલે કે ભાઈ એક પણ ખોટું નથી, બે પણ ખોટું નથી, બંને જે છે ખોટા તો પોસિબલ જ નથી. એટલે એક પણ વિધાન જે છે ખોટું નથી ભાઈ. તો ભારત સરકારે જે છે વાત કરીએ તો ટોટલ 5 વર્ષ માટે જે છે 150 કરોડ રૂપિયા જે છે ફાળવ્યા છે ભાઈ. તો 150 કરોડ જે છે એક વખતનું જે છે સાહેબ ખર્ચો સાથે ભંડોળ જે છે અલાયડ કર્યું છે, જેનું હેડક્વાર્ટર ભારતમાં બની રહ્યો છે. તો એમાંથી 7 બિલાડી કુળની મોટી પ્રજાતિઓ છે સાહેબ. એમાંથી જે છે ભારતની અંદર કેટલી જોવા મળે છે? તો ભારતમાં 5 બિલાડી કુળની પ્રજાતિઓ જોવા મળે છે. અને આ કઈ છે ભારતમાં જોવા મળતી? તો વાઘ, સિંહ, ચિત્તો, સ્નો લેપર્ડ અને આ ચિત્તો ફરીથી આવી ગયો ભાઈ. અહીંયા જે છે સાહેબ 2 વખત ચિત્તો નો આવે સાહેબ આની અંદર. દીપડો શું છે ભાઈ?
દીપડોનો સમાવેશ થાય છે. કયો છે? દીપડો સમાવેશ થાય છે. એ ધ્યાન રાખી લેજો. અહીંયા જે છે ભૂલ છે, તો એ ભૂલને જરા જે છે સુધારી લેજો મિત્રો. બહુ સરસ મજાનો પ્રશ્ન આવી ચૂક્યો છે. હવે બહુ ધ્યાનથી શાંતિથી સાંભળજો. ફેબ્રુઆરી 2025 ની અંદર ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવમાંથી જે છે ખસી જનારો જે છે લેટિન અમેરિકાનો પહેલો દેશ કયો બન્યો છે સાહેબ? લેટિન અમેરિકાનો જે છે પહેલો દેશ કયો બન્યો છે સાહેબ? તો બ્રાઝિલ છે, પનામા છે, આર્જેન્ટિના છે, મેક્સિકો છે. કયો જવાબ આની અંદર સાચો આવશે ભાઈ? યસ, તો આની અંદર તો બધાને ખ્યાલ આવી ચૂક્યો હશે, પનામા. ચલો મને તમારામાંથી કોણ કહેશે કે લેટિન અમેરિકા એટલે કયો દેશ? લેટિન અમેરિકા એટલે શું? આ કોના આધાર પર? શું આને જે છે જીઓગ્રાફીના આધાર પર આને અલગ પાડવામાં આવે છે કે પછી અન્ય કોઈ આધાર પર અલગ દેશ ગણવા? લેટિન અમેરિકા એટલે જે છે એને અર્થ શું થાય છે લેટિન અમેરિકાથી? શા માટે એને લેટિન અમેરિકાના દેશો કહેવામાં આવે છે? આ ટોપિકને બહુ ધ્યાનથી સમજવાનો છે આપણે. જો લેટિન અમેરિકા દેશ એટલે કે આ ધ્યાનથી સાંભળજો, સાંસ્કૃતિક રીતે જુદો પડતો અમેરિકા દેશ છે સાહેબ. સાંસ્કૃતિક રીતે જે છે નામ આપવામાં આવ્યો છે સાહેબ. અને જે છે જે રોમન્સની જે ભાષા છે, રોમન્સ સામ્રાજ્યની જે ભાષા એટલે કે લેટિન ભાષા, તો આ લેટિન ભાષા બોલતા દેશો અને લેટિન ભાષા બોલતા જે છે દેશો જે છે એમને કહેવામાં આવે છે. અને આમાં જે છે સામાન્ય રીતે સ્પેન અને પોર્ટુગીઝ આ જે છે ભાષા અહીંયા બોલાતી હોય છે સાહેબ. એ પણ ખાસ ધ્યાન રાખી લેજો આની અંદર જે છે. અને આમાં પણ ઘણી વખતે જે છે સેન્ટ્રલ અમેરિકા અને સેન્ટ્રલ અમેરિકાની અંદર જ્યારે આપણે મેક્સિકોને એડ કરીએ છીએ તો એ બંને ભેગા થઈને આપણે મિડ અમેરિકા કહીએ છીએ. અને આવી ઘણી બધી જે છે રોમાંચક માહિતી પણ આપણે જે છે આપણા સેશનની અંદર મેળવવાની છે. આ તો થઈ ગઈ વાત અહીંયા. આ ઉપરાંત જે છે હાલમાં તમને ખ્યાલ હશે કે ચાઇનાના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવમાંથી ખસી જનારા દેશો કયા કયા છે? તો એક મિત્રો જે છે એ બ્રાઝિલ છે, એક મિત્રો જે છે આની અંદર જે છે ફિલિપિન્સ છે, એક જે છે ઇટલી છે, અને હવે આ કડીમાં જે છે કોણ આવી ચૂક્યું છે ભાઈ? પનામા આવી ચૂક્યું છે સાહેબ. શું છે ભાઈ? पनामा આવી ચुक्यो છે साहब. आएगा आएगा सब आएगा, आराम से सुनो, मजा आएगी. अभी टॉपिक खत्म, अभी तो हमने शुरू किया है मेरे दोस्त. ये टॉपिक खत्म होगा तो बहुत सारी डिटेल भी खत्म होगी सर. आमથી શાંતિ સાંભળજો. હવે તમને બધાને ખ્યાલ છે કે 20 જાન્યુઆરી 2025 ના રોજ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ કોણ બને છે સાહેબ? તો એ ડોનાલ્ડ ટ્રમ્પ ભૈયા બને છે. અને ડોનાલ્ડ ટ્રમ્પ ભૈયા જે છે એ પનામા દેશ ઉપર જે છે આરોપ લગાવે છે કે પનામા કેનાલ જે છે અમે અમારું ખૂન પસીનો પૈસા બધું રેડીને જે છે બનાવેલી છે, અને હવે ચીનના પ્રભાવ અંતર્ગત શું છે? ચીનના પ્રભાવ અંતર્ગત જે છે તમે અમારી જોડે વધારે ચાર્જ કરી રહ્યા છો સાહેબ, અને અમને જે છે નુકસાન પહોંચી રહ્યા છો. એટલે જે છે પનામા કેનાલનો જે છે અધિકાર અમે પાછું લઈ લેશું. અને અમેરિકાએ બહુ ગજબ ધમકી આપી અને સ્પષ્ટપણે કહી દીધું જો તમારે ચીન તરફ ઝુકાવ રાખવો છે તો અમે જે છે પનામા કેનાલ ફરીથી લેવા માટે તૈયાર છીએ સાહેબ. હવે ત્યાં બી પનામા કેનાલ એટલે કે સાહેબ આવકનો જરિયો છે, તો એવી રીતે જવા થોડી દેવાય સાહેબ. તો એમણે કીધું કે ભાઈ આપણે જે છે તો એમના જે રાષ્ટ્રપતિ છે એ સ્પષ્ટપણે જે છે ઉલ્લેખ જે છે કરે છે અને આવીને જાહેરાત કરે છે. અને રાષ્ટ્રપતિ કોણ છે ભાઈ? જોસ રાઉલજી છે સાહેબ. ત્યાંના જોસ રાઉસ મુલિનો જે છે એ આવે છે અને કહે છે કે અમે ચાઇનાના જે છે ચીન જે છે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ જે છે એમાં જે અમે 2017માં કરાર કર્યો છે ઠીક છે, પણ હવે જે છે અમે ફરીથી આ કરારને રિન્યુ કરવાના નથી. 2017માં ધ્યાનથી સાંભળજો ભાઈ, ક્યારે જે છે જોડાયું હતું આની અંદર? તો 2017ની અંદર જે છે જોડાયું હતું સાહેબ.
જેને બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ એટલે કે આને સિલ્ક રોડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાઇનાએ જે છે, ચાઇનાના રાષ્ટ્રપતિ શી જિનપિંગે 2013માં જે છે આને લોન્ચ કર્યું હતું. આનું મુખ્ય કારણ શું છે? તો આમનો જે છે મુખ્ય જે છે વાત કરીએ તો ચીન દેશ જે છે પોતાનો જે છે માલ સામાન ખાસ કરીને જે છે આફ્રિકન કન્ટ્રી અને યુરોપિયન કન્ટ્રીમાં જે છે સરળતાથી નિકાસ કરી શકે છે. શું છે? તો છે નિકાસ કરી શકે, અને એ કારણસર જે છે આ રોડ જે છે, આ સિલ્ક રોડ જે છે એ બનાવવામાં આવી રહ્યો છે સાહેબ. આનો ઉદ્દેશ્ય શું છે? ધ્યાનથી સાંભળજો. દક્ષિણ પૂર્વ એશિયાના દેશો ગણો, મધ્ય એશિયાના દેશો ગણો, અખાતી પ્રદેશો ગણો સાહેબ, આફ્રિકા ગણો અને યુરોપ ગણો સાહેબ. એમાં જમીન દ્વારા એટલે કે જમીનના રસ્તે અને દરિયાઈ માર્ગો સાથે જે છે એક આખું નેટવર્ક ઊભું કરવું. અને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પૈસા કોણ એડ કરે છે ભાઈ? તો ભાઈ ચીન નાખે છે આની અંદર સાહેબ. પનામા જે છે યુએસ યુદ્ધ જહાજોને હાલમાં જે છે ડોનાલ્ડ રાષ્ટ્રપતિએ જે છે આના ઉપર આરોપ તો લગાવ્યો, સાથે સાથે જે છે એ પણ ખાસ ધ્યાન રાખી લેજો. તો અહીંયા જે છે જે પનામા કેનાલ છે, તો પહેલા તો જે છે પનામાના જે રાષ્ટ્રપતિ છે આવીને કહે છે કે અમેરિકા જે યુદ્ધ જહાજો છે એમને જે છે નહેરમાંથી પાસ થવું હોય તો અમે કોઈ જે છે પૈસા એમની જો લેવાના નથી, પહેલા એ કહે છે સાહેબ. આ આશ્વાસન જે છે અમેરિકાના વિદેશ મંત્રી જે છે માર્કો રૂબિયાનો જે છે ત્યાં ગયા હતા સાહેબ, અને જે છે આ ચીનના ક્ષેત્રને જે છે પ્રભાવને ઓછું કરવા માટે. ભાઈ આ તો થઈ ગયો કરંટ સિનારીઓ સાહેબ, પણ આ ટોપિક જે છે સાહેબ સળગતો ટોપિક છે. સાંપ્રત પ્રવાહના સંદર્ભમાં જે છે ભૂગોળ, સાંપ્રત પ્રવાહના સંદર્ભમાં વિશ્વ ભૂગોળ અથવા વિશ્વ ભૂગોળ વાળા જે છે આપણા સિલેબસને જે છે આપણે કવર કરવો પડે, અને એટલા માટે જ કહું છું શાંતિથી ધ્યાનથી સાંભળો. પનામા કેનાલ કોને જોડે છે સાહેબ? કોને જોડવાનું કાર્ય કરે છે સાહેબ? તો જવાબ આવશે એટલાન્ટિક મહાસાગર અને પ્રશાંત મહાસાગર. શું છે? એટલાન્ટિક મહાસાગર અને પ્રશાંત મહાસાગર જે છે જવાબ આવશે આની અંદર. જે છે ભૂમધ્ય અને લાલ સમુદ્ર જે છે એ સુએજ નહેર. ક્યાં બાત હે, ક્યાં બાત હે. બધાને સુએજ યાદ આવી ગઈ, તો અહીંયા જે છે ખાસ ધ્યાન રાખી લેજો ભાઈ. ચલો બીજો પ્રશ્ન. નીચેનામાંથી કયો આંતરરાષ્ટ્રીય જળમાર્ગ લોક સિસ્ટમ દ્વારા સંચાલિત થાય છે? નીચેનામાંથી કયો આંતરરાષ્ટ્રીય જળમાર્ગ લોક સિસ્ટમ દ્વારા જે છે સંચાલિત થાય છે મિત્રો? તો બટ ઓબ્વિયસ છે આની અંદર જવાબ શું આવશે મિત્રો? પનામા નહેર. કયો જવાબ સાચો આવશે આની અંદર? પનામા નહેર. અહીંયા આ જવાબ નહીં આવે, આ ડી જવાબ આવશે. એક તો એ ખાસ ધ્યાન રાખી લેજો ભાઈ. ચલો, પનામા નહેરના ઉત્તર છેડે કયું બંદર આવેલું છે? પનામા નહેરના જે છે ઉત્તર છેડે કયું બંદર જે છે એ આવેલું છે સાહેબ? અને ધ્યાન રાખી લેજો અહીંયા જવાબ પનામા નહેર આવશે સાહેબ. શું આવશે ભાઈ? અને આ ડેન્યુબ નદી નહીં આવે, એ ધ્યાન રાખી લેજો ભાઈ. ઉત્તર છેડે જે છે કયું બંદર આવેલું છે સાહેબ? તો જવાબ આવશે કોલોન. શું છે ભાઈ? કોલોન. આ બધા શું છે? PYQ છે, એટલે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર. શું છે? પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર છે. અને આ બધા પ્રશ્નો જે છે 3 કે તેથી વધુ વખત પૂછાયેલા. દરેક પ્રશ્ન ઓછામાં ઓછા 3 વખત જે છે પરીક્ષામાં પૂછાયેલો છે સાહેબ. અને એટલા માટે જે છે હું લઈને આવ્યો છું, જેથી કરીને પરીક્ષામાં પણ તમને ખ્યાલ આવે કે પર્ટિક્યુલર ટોપિકમાંથી કેવા પ્રશ્નો જે છે એ પૂછાઈ શકે છે સાહેબ. એ પણ ધ્યાન રાખી લેજો. જો પહેલા શું હતું, જો અમેરિકાનો એક ઈસ્ટ કોસ્ટ છે અને અમેરિકાનો જે છે વેસ્ટ કોસ્ટ છે સાહેબ, હે ને? એમાંથી એક આપણે ઈસ્ટ કોસ્ટ તરફ ન્યુયોર્ક સિટી અને બીજી બાજુ સન ફ્રાન્સિસ્કો. તો થતું તો શું ભાઈ? તો પહેલા જ્યારે ન્યુયોર્ક સિટી થી જે છે આપણે જળમાર્ગના રસ્તે જવાનું થાય તો સાહેબ આમ લાંબો રસ્તો લઈને જવું પડતો સાહેબ. એના લીધે જે છે 13,100 નોટિકલ માઇલનો જે છે સાહેબ લાંબો અંતર કાપવો પડતો સાહેબ. પછી જે છે અહીંયા પનામા ઇસ્થુમસ જગ્યા જે છે, આ પનામા ઇસ્થુમસને કાપીને અહીંયા પનામા કેનાલ જે છે બનાવી દેવામાં આવી. આ બાજુ જે છે નોર્થ એટલાન્ટિક ઓશિયન અને આ બાજુ પેસિફિક ઓશિયન જે છે સાહેબ, અને વચ્ચે અહીંથી શું પસાર થઈ રહ્યું છે ભાઈ?
તો ઇક્વેટર પસાર થઈ રહ્યું છે સાહેબ, એ પણ ધ્યાન રાખી લેજો. મેપમાં ઘણી બધી વસ્તુ ક્લિયર થાય છે. અહીંથી રસ્તો કાપીને આમ નીકળી ગયા એટલે 5200 નોટિકલ માઇલ અંતર થઈ ગયું સાહેબ. એટલે કે સાહેબ 8000 નોટિકલ માઇલ જેટલો જે છે સાહેબ અહીંયા રસ્તો જે છે ઓછો થઈ ગયો સાહેબ, ડિસ્ટન્સ ઓછું થઈ ગયું સાહેબ. તો એટલા માટે જે છે આ મહત્વપૂર્ણ બની જાય છે. હવે ધ્યાનથી શાંતિથી સાંભળજો. જો પનામા કેનાલ પહેલા તો ક્યાં છે? तो मध्य अमेरिका में है सर. क्या है भाई? पनामा कैनाल किधर है? तो मध्य अमेरिका में है मित्रों. कई जगह है? मध्य अमेरिका में है साहब. आनी अंदर जे एटलांटिक महासागर अने प्रशांत महासागर ने जे छे जोड़े छे साहब. कोने जोड़े छे? एटलांटिक महासागर अने प्रशांत महासागर ने. अने आ 80 किलोमीटर लांबी. કેટલા કિલોમીટર છે ભૈયા? 80 કિલો. जो आटलू देखाय छे ने आटलू नहीं भाई, 80 किलोमीटर लांबी पनामा इस्थुमस अथवा इस्थमस में जे छे आवेली छे साहेब. હવે તમે લોકો જે છે હું માની લઉં છું તમે ભૂગોળના એક્સપર્ટ છો, ભૂગોળ ભણી ચૂક્યા છો સાહેબ. શું છે? ભૂગોળ ભણી ચૂક્યા છો. ઇસ્થમસ નો જે છે અર્થ શું થાય છે ભાઈ? ઇસ્થમસ એટલે શું? ચલો, ઇસ્થમસ નો અર્થ શું થાય છે મિત્રો? જો આવું કંઈક વિસ્તાર જે છે, સિમ્પલ માં જો લોજિક જોઈએ, આવો કંઈક વિસ્તાર હોય સાહેબ. આ બાજુ જે છે સાહેબ પાણી અને આ બાજુ પાણી અને અહીંયા જોડતી વચ્ચે સાંકડી પટ્ટી જે આવે છે સાહેબ, જમીની પટ્ટી સાહેબ. આ જમીન એને આપણે શું કહીએ છીએ? ઇસ્થમસ કહીએ છીએ સાહેબ. શું કહીએ છીએ? ઇસ્થમસ કહીએ છીએ સાહેબ. ચાલો ભાઈ, તો 80 કિલોમીટર છે ભાઈ. અને આ જે છે આને જે પનામા કેનાલ બનાવવામાં આવ્યું છે એ દરિયાઈ સપાટીથી કેટલું ઊંચું બનાવવામાં આવ્યું છે? 26 મીટર ઊંચે, એટલે 85 ફૂટ ઊંચે જે છે જહાજોને જે છે વધારવામાં આવે છે અને લોક સિસ્ટમ દ્વારા આ પદ્ધતિનો આની અંદર ઉપયોગ કરવામાં આવે છે. હવે આ પનામા કેનાલનું જે છે ઐતિહાસિક મહત્વને જોવા જઈએ સાહેબ, અને અહીંયા પનામા કેનાલ બનાવી જે છે એટલી સરળ નહોતી સાહેબ, है ને? એટલી સરળ નહોતી સાહેબ. આની અંદર ફ્રાન્સની વાત કરીશું તો ફ્રાન્સને સૌથી પહેલા જે છે કોન્ટ્રાક્ટ મળે છે ફ્રાન્સના એન્જિનિયરોને 1881 માં જે છે ફર્ડિનાન્ડ ડી લેસેપ્સની વાત કરીશું તો એના અંતર્ગત જે છે સૌથી પહેલા જે છે આ બાંધકામ શરૂ થાય છે. પરંતુ સાહેબ એમાં કહેવામાં આવે છે કે સાહેબ 30,000 થી વધારે જે છે સૈનિકો, કારીગરો, સૈનિકો વગેરે માર્યા ગયા, પણ કામ પૂરું થયું નહીં સાહેબ. આની અંદર ઇજનેરો પછી આવે છે ભાઈ આ કામ થઈ શકતું નથી કારણ કે એની જીઓગ્રાફિકલ કન્ડિશન એટલી જે છે વિપરીત હતી સાહેબ કે ત્યાં કામ કરવું જે છે સરળ નહોતું સાહેબ. અને એટલા માટે જે છે ત્યાર પછી અમેરિકન જે છે ઇજનેરો જ્યોર્જ વોશિંગ્ટન ગોથલ્સ અને જ્હોન સ્ટીવન્સ, ધ્યાનથી સાંભળી લેજો આ બે નામ, વોશિંગ્ટન ગોથલ્સ અને જે છે સ્ટીવન્સ, એમના અંતર્ગત જે છે કાર્ય શરૂ થાય છે અને 1914 માં જે છે આ કાર્ય પૂર્ણ થાય છે. પછી સાહેબ તેની માલિકી અને વહીવટ જે છે કોના દ્વારા કરવામાં આવે છે અત્યારે? તો અત્યારે પનામા દ્વારા કરવામાં આવે છે સાહેબ. અને તે કિનારાથી કિનારા એટલે એક કિનારાથી બીજા કિનારા જે છે એને કનેક્ટ કરે છે સાહેબ. 40 માઇલ લાંબુ છે અને અમેરિકા દ્વારા બનાવવામાં આવે છે. 1914 માં કાર્ય પૂર્ણ થાય છે. વિશ્વના જે છે બે સૌથી વ્યૂહાત્મક કહેવાય ને કે આંતરરાષ્ટ્રીય લેવલ પર જે છે મોટા ભાગે જે છે વેપાર એ દરિયાઈ માર્ગે થતો હોય છે અને એમાં પણ બે મહત્વપૂર્ણ જે છે આવા આર્ટિક કેનાલ છે સાહેબ. એક છે સુએજ કેનાલ અને એક છે પનામા કેનાલ છે સાહેબ. 1914 માં એના ઉદ્ઘાટનથી લગાવીને 1979 સુધી પનામા નહેરનું જે છે નિયંત્રણ સંપૂર્ણપણે અમેરિકાના હાથમાં છે. 1979 માં જે છે આનું નિયંત્રણ અમેરિકા અને પનામાની એક સંયુક્ત એજન્સી છે પનામા કેનાલ કમિશન જે છે એને આપવામાં આવે છે સાહેબ. અને ફાઇનલી 31 ડિસેમ્બર 1999, ધ્યાનથી સાંભળજો, ક્યારે ભાઈ? 1999 ના જે છે સંપૂર્ણ નિયંત્રણ જે છે પનામાને સોંપી દેવામાં આવે છે અને એના માટે જે સંધિ થાય છે એ સંધિ કઈ છે સાહેબ? ટોરિજોસ કાર્ટર સંધિ. કઈ છે? ટોરિજોસ કાર્ટર સંધિ અંતર્ગત 1999 માં આ પનામા નહેરનું નિયંત્રણ જે છે પનામા દેશને જે છે ટ્રાન્સફર કરવામાં આવે છે સાહેબ. એ પણ ખાસ ધ્યાન રાખી લેજો. આની અંદર વૈશ્વિક વેપાર માટે આ જે છે એટલાન્ટિક અને પેસિફિક મહાસાગર વચ્ચે જે છે મુસાફરીનો જે છે સમય ઘટાડવાનું જે છે કાર્ય કરે છે સાહેબ. અને આ બહુ અદ્ભુત જે છે લોકેશન છે.
આ બહુ ધ્યાનથી સાંભળજો ભાઈ. ત્યાર પછી વાત કરીએ તો પનામા કેનાલની વાત કરીએ તો જે છે દરેક છેડા ઉપર પનામા કેનાલના એન્ટ્રન્સ અને એક્ઝિટ બંને ઉપર જે છે આવા ગેટ્સ લગાવવામાં આવે છે, તાળાઓ લગાવવામાં આવે છે, જેને આપણે કહીએ છીએ લોક સિસ્ટમ દ્વારા ચાલે છે ભાઈ. જરૂરી ખોદકામ કરીને કામગીરી જે છે ઘટાડવા માટે ચાગરેસ નદી અને અલાજુએલા તળાવ પર બંધ કરીને એટલે બંધ બાંધીને બનાવવામાં આવેલા દરિયાની સપાટીથી જે છે 26 મીટર ઊંચાઈ પર જે છે કૃત્રિમ જે છે તાજા પાણીના તળાવ ગટુન તળાવ એટલે કે ગટુન લેક જે છે ગટુન તળાવ કો અથવા ગટુન લેક સુધી જે છે જહાજોને જે છે ઊંચાઈ પર લઈ જવામાં આવે છે. એટલે કે પહેલા જે છે જહાજો આમ તો જોવા જઈએ તો આમ હોય છે સાહેબ, પછી આને જે છે આમ લઈ જવામાં આવે છે અને પછી તો સિસ્ટમ તમને ખબર જ છે કે ભાઈ કેવી રીતે ત્રણ જે છે આવા સીડીઓ જેવા સ્ટેપ બનાવવામાં આવે છે. આમ શું છે સીડીઓ જેવા સ્ટેપ બનાવવામાં આવે છે અને બેઝિક વસ્તુ જે છે આમાં કયો કોન્સેપ્ટ ઉપયોગ કરવામાં આવ્યો છે તો જેમ આપણે જે છે પાણીનો ગ્લાસ લઈએ, પાણીના ગ્લાસમાં કોઈ તરતી વસ્તુને મૂકી દઈએ અને પછી જે છે એમાં પાણી ભરીએ તો એ જે છે એ ઉપર આવી જશે ભાઈ. તો એ જ કોન્સેપ્ટનો અહીંયા પણ ઉપયોગ કરવામાં આવ્યો છે આની અંદર. તો અહીંયા જે છે ગેટ લાગેલા હોય છે, અહીંયા ખાસ કરીને દરેક જગ્યાએ જે છે અહીંયા ગેટ લાગેલા હોય છે સાહેબ. તો અહીંયા તમે જોઈ શકો સૌથી પહેલા જે છે જહાજ આની અંદર આવશે, જહાજ અંદર આવશે તો અહીંયાથી જે છે એક પાઇપ હશે કનેક્ટ કરેલી, જે અહીંયાથી પાણી હશે સાહેબ એ અહીંયા આવશે અને પાણીનું લેવલ જે છે આના બરોબર થઈ જશે. પછી જહાજને પકડીને જે છે અહીંયા લાવવામાં આવશે, પછી પાછો અહીંથી વાલ ખોલવામાં આવશે આ બાજુથી સાહેબ અને અહીંયા કનેક્ટ કરવામાં આવશે. પછી આ પાછું પાણીનું લેવલ ઉપર જતું રહેશે, જહાજ અહીંયા આવી જશે, જહાજ અહીંયાથી અહીંયા ટ્રાન્સફર થશે. તો દરેક જગ્યાએ જે છે આવા ગેટ લગાવવામાં આવેલા છે અને આ એક સરસ મજાની ઇન્ફોર્મેશન ને મસ્તિષ્કમાં જરા ફિટ કરી લેજો ભાઈ. પનામા નહેરનો સૌથી ઉત્તરીય ભાગ કેરેબિયન સમુદ્ર ઉપર, ધ્યાનથી સાંભળજો, પનામા નહેરનો સૌથી ઉત્તરીય ભાગ જે છે એ કેરેબિયન સમુદ્ર ઉપર કઈ જગ્યાએ કોલોન ખાતે પ્રવેશ દ્વાર ધરાવે છે. તો આ જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે ને, હમણાં મેં આગળ તમને બતાવ્યું ને, મેં તમને પૂછ્યું પણ ખરા કે કેમ પ્રશ્ન પૂછાય છે, એટલા માટે તમને બતાવવા માટે તમારું ધ્યાન ફોકસ વધારે જાય આવા ટોપિક પર. અને સૌથી દક્ષિણનો ભાગ જે છે એ પ્રશાંત મહાસાગર પર પનામાની ખાડી છે ભાઈ. દક્ષિણનો જે છે ભાગ જે છે પનામાની ખાડી છે સાહેબ. પનામા નહેર જે છે ઉત્તરમાં કેરેબિયન સમુદ્રથી દક્ષિણમાં પ્રશાંત મહાસાગર સુધી જે છે રન આમ જાય છે આખું ભાઈ. નહેરનું પ્રવેશ દ્વાર જે છે એટલાન્ટિક બાજુએ છે, કોલોન ખાતે આવેલું છે. સૌથી સાંકડો ભાગ જે છે કુલેબ્રા કટ છે સાહેબ. આ પણ ધ્યાન રાખજો, નહેરનો સૌથી સાંકડો ભાગ કયો છે? કુલેબ્રા કટ છે સાહેબ, જે પેડ્રો મિગ્યુએલ તળાવથી જે છે ગટુન તળાવ સુધી જે છે આવેલો છે. તો આ પણ એક સરસ મજાની ઇન્ફોર્મેશન જે છે મસ્તિષ્કમાં ધ્યાન રાખી લેજો ભાઈ. મધ્ય અમેરિકાના, હવે જો પનામા વિશે સાંભળી લેજો, પનામા દેશ વિશે પણ જોઈ લેજો. તો આ જે છે તમને પનામા દેશ તમને દેખાઈ રહ્યો છે, આની અંદર તમે જોઈ શકો છો આ પનામા. પનામા મધ્ય અમેરિકાના દક્ષિણ છેડે આવેલો દેશ છે ભાઈ. દક્ષિણ છેડે એટલે કે મધ્ય અમેરિકામાં સૌથી છેલ્લે દેશ છે સાહેબ. દક્ષિણ અમેરિકામાં સૌથી છેલ્લો દેશ છે સાહેબ આ. અને અમેરિકામાં આવેલો એક દેશ દક્ષિણ અમેરિકાની સરહદે છે સાહેબ. પશ્ચિમમાં જે છે એના કોસ્ટારિકા દેશ જોવા મળે છે આપણને ભાઈ. દક્ષિણ પૂર્વની અંદર જે છે કોલંબિયા, ઉત્તરની અંદર તમે જોશો આની અંદર તો તમને કેરેબિયન સી, આ બાજુ કોસ્ટારિકા, આ બાજુ કોલંબિયા જોવા મળે છે સાહેબ. ત્યાર પછી દક્ષિણમાં જે છે પેસિફિક ઓશિયન તમને જોવા મળે છે સાહેબ. તો આ જે છે આની જીઓગ્રાફી ખાસ ધ્યાન રાખી લેજો ભાઈ. પછી કહેતા નહીં ભાઈ કે સાહેબ અમે જે છે ભણતા હતા પણ અમે બીજી બાજુ જતા રહ્યા ભાઈ. પનામા જે છે સાહેબ, આ પનામા અહીંયા આવેલો છે સાહેબ. શું છે? અહીંયા આવેલો છે. અને અહીંયા મેપ ઉપર જરા જે છે થોડું ફોકસ કરજો મિત્રો, મેપ ઉપર ફોકસ કરજો ભાઈ. તો અહીંયા કેરેબિયન સી દ્વારા જે છે અહીંયા પનામા કેનાલ બનાવવામાં આવેલી છે. આનો જે એન્ટ્રન્સ ભાગ છે તમને આ બાજુ કોલોન દેખાય છે. શું દેખાય છે? કોલોન દેખાય છે આની અંદર ભાઈ. એ પણ જરા જે છે મસ્તિષ્કમાં ધ્યાનથી સાંભળી લેજો ભાઈ, ફિર મેરે કો બોલના મત. અને જે છે આ બાજુથી નીકળીને જે છે ગલ્ફ ઓફ પનામા અને પછી જે છે પેસિફિક ઓશિયન ની અંદર જે છે કનેક્ટ થઈ જાય છે સાહેબ. આ ઉપરાંત વાત કરીએ સાહેબ તો આની રાજધાની અને સૌથી મોટું શહેર એટલે કે પનામા શહેર છે. આના બે ચલણ છે મિત્રો. કેટલા ચલણ છે? બે ચલણ છે. એક અમેરિકાનું ડોલર બી છે અને બલ્બોઆ.
શું છે? તો પરીક્ષામાં પ્રશ્ન જે છે પૂછી લે કે બલ્બોઆ કયા દેશનું ચલણ છે સાહેબ? કયા દેશનું ચલણ છે સાહેબ? તો એ વખતે આપણને જે છે ખ્યાલ હોવો જોઈએ સાહેબ. તો આ ટોપિક થી તમારી જે છે હવે આ મગજમાં ડાઉટ અને ક્લિયર થઈ ચૂક્યું હશે સાહેબ